મિત્રો, ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે. જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બુઢાપો આખરે એક શ્રાપ ક્યારે બની જાય છે અને કેમ? મિત્રો, આ એક એવો સવાલ છે જે જેટલો ઊંડો છે એટલો જ ખૂંચે તેવો પણ છે. બુઢાપો જેને જિંદગીની સાંજ કહેવામાં આવે છે તે તો અસલમાં એક વરદાન હોવું જોઈએ. આ એ સમય છે જ્યારે માણસ પોતાની જિંદગીભરની મહેનત, પોતાના અનુભવ અને પોતાની શીખની લણણી કરે છે. આ એ અવસ્થા છે જ્યારે માણસ માન સન્માન, આરામ અને પોતાના પરિવારના પ્રેમનો હકદાર હોય છે. આપણા શાસ્ત્રોમાં, આપણી પરંપરામાં ઘરના વડીલોને તો ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેમની હાજરીને ઘર માટે એક વૃક્ષની છાયા સમાન માનવામાં આવે છે, જે આખા પરિવારને પોતાની શીતળ છાયામાં સુરક્ષિત રાખે છે. તો પછી એવું કેમ થાય છે? એ કયા કારણો છે? આ વરદાન, આ સન્માનની અવસ્થા ઘણા લોકો માટે એક ભયાનક શ્રાપમાં બદલાઈ જાય છે. એવું કેમ થાય છે કે જે ખભા પર બેસાડીને એક બાપ પોતાના બાળકને દુનિયા બતાવે છે, એ જ ખભા બળપણમાં તેને બોજ લાગવા માંડે છે? એવું કેમ થાય છે કે જે માએ પોતાની રાતોની ઊંઘ બગાડીને પોતાના બાળકને ઉછર્યું, બળપણમાં તે જે જ માનો એક અવાજ, એક જરૂરિયાત બાળકોને અકળાવવા લાગે છે? આખરે કેમ જિંદગીની એ સાંજ, જેને પોતાનાઓની સાથે શાંતિ અને સુકૂનથી વિતાવવી જોઈએ, તે અવારનવાર એકલતા, લાચારી અને આંસુઓના અંધકારમાં ડૂબી જાય છે? શું તેનો દોષ હંમેશા બાળકોનો જ હોય છે? અથવા તો આ શ્રાપની વાર્તાની પટકથા ક્યાંક ને ક્યાંક આપણે પોતે આપણી જવાનીમાં જ લખી દઈએ છીએ? શું આપણા પોતાના કર્મ, આપણો પોતાનો સ્વભાવ અને આપણી ઉછેરવાની રીત પણ એ નક્કી કરે છે કે આપણો બુઢાપો વરદાન બનશે કે અભિશાપ? આ સવાલો ખૂબ ઊંડા છે અને તેના જવાબો પણ એટલા જ ઊંડા અને ઘણીવાર કડવા હોય છે. આજે હું તમને જે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું તે આ જ સવાલોના જવાબ શોધવાનો એક પ્રયાસ છે. આ વાર્તા કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ આપણા સમાજના અસંખ્ય ચહેરાઓની છે જે આ દર્દમાંથી રોજ પસાર થાય છે. એ વાર્તા બે એવા વૃદ્ધ વ્યક્તિઓની છે જે એક જ ગામની માટીમાં ઉછેરીને મોટા થયા, પરંતુ તેમના બળપણની તસવીર એકબીજાથી બિલકુલ અલગ હતી. એકનો બુઢાપો ગામ માટે મિસાલ ઉદાહરણ હતો, તો બીજાનો બુઢાપો એક દર્દનાક ચેતવણી. આ વાર્તાને અંત સુધી ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વાર્તા આપણને જણાવશે કે તે કઈ ભૂલો છે, તે કયા કારણો છે કે એક હસતા રમતા માણસના બળપણને એક શ્રાપમાં બદલી નાખે છે. આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણે ઈચ્છીએ છીએ કે આપણી જિંદગીની સાંજ અંધારી ન હોય, તો આપણે આપણી જિંદગીના દિવસમાં કયા દીવા પ્રગટાવવા પડશે. આ વાર્તા છે શાંતિપુર ગામની. ગામનું નામ તો શાંતિપુર હતું, પરંતુ એના દરેક ઘરમાં શાંતિ હોય એવું જરૂરી નહોતું. આ જ ગામમાં બે પરિવાર રહેતા હતા, જેમના આંગણામાં તો એકબીજાથી બહુ દૂર નહોતા, પરંતુ જેમના ઘરના વાતાવરણમાં જમીન આસમાનનો તફાવત હતો. પહેલો પરિવાર હતો રામચરણ કાકાનો. રામચરણ કાકા કોઈ મોટા જમીનદાર કે અમીર માણસ નહોતા. તે એક સાધારણ ખેડૂત હતા, જેમણે પોતાની આખી જિંદગી ખેતરોમાં મહેનત કરીને અને ભગવાનનું નામ લઈને વિતાવી હતી. હવે તો 70 વર્ષના થઈ ચૂક્યા હતા અને શરીરમાં પહેલા જેવી તાકાત રહી નહોતી. તેથી ખેતીવાડીનું બધું કામ તેમના એકના એક દીકરા મોહને સંભાળી લીધું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રામચરણ કાકાનું ઘર નાનું અને કાચું હતું, પરંતુ પ્રેમ અને પોતાનાપણાની ઊંઘથી હંમેશા ભરેલું રહેતું હતું. એક સામાન્ય સાંજનું દ્રશ્ય કંઈક આવું હતું. રામચરણ કાકા આંગણામાં પડેલી પોતાની જૂની ચારપાઈ ખાટલા પર બેઠા હોય અને તેમના નાના નાના પૌત્ર પૌત્રીઓ તેમને ચારેય બાજુ કુંડાળું વળીને બેઠા હોય. તે તેમને રાજા રાણી અને પરીઓની વાર્તાઓ સંભળાવતા હોય અને બાળકો ખડખડાટ હસતા હોય. ત્યારે જ તેમનો દીકરો મોહન ખેતરોમાં કામ કરીને પાછો ફરે. તે ગમે તેટલો થાકેલો કેમ ન હોય, ઘરમાં ઘૂસતા જ સૌથી પહેલા પોતાના પિતાના પગે લાગે. રામચરણ કાકા તેને ઉઠાવીને છાતીએ લગાવી લે અને પૂછે, કેવો રહ્યો આજનો દિવસ બેટા? પાક કેવો છે? મોહન પોતાના પિતા પાસે બેસીને તેમને દિવસભરનો હાલ સંભળાવે. પછી તેમની વહુ સાવિત્રી ઘૂમટાની ઓથમાંથી મુસ્કુરાતી વહુ પોતાના સસરા માટે ગરમા ગરમ ચા અને ગોળની ગાંગડી લઈને આવે. બાપુજી, ચા પી લો, તમારો થાક ઉતરી જશે. રામચરણ કાકા ચાનો ગ્લાસ પકડે અને પોતાની વહુના માથા પર હાથ રાખીને કહે, જીવતી રહે બેટી, તારા હાથની ચા પીને તો બધો થાક ઉતરી જાય છે. તું તો મારી દીકરી છે, વહુ નથી. આ સાંભળીને સાવિત્રીનો ચહેરો ખુશીથી ખીલી ઉઠતો. તે ઘરમાં ગરીબી હતી, પરંતુ સંબંધોમાં કોઈ કમી નહોતી. ત્યાં સન્માન હતું, પ્રેમ હતો અને એકબીજા માટે નિસ્વાર્થ સેવાનો ભાવ હતો. રામચરણ કાકાનો બુઢાપો તેમના માટે એક વરદાન હતો, એક એવું વરદાન જે તેમને પોતાની આખી જિંદગીની ભલાઈથી કમાયું હતું. હવે ચાલો ગામના બીજા છેડે વસેલા બીજા ઘરમાં. આ ઘર હતું માસ્ટર શંભુલાલજીનું. શંભુનાથજી ગામના રિટાયર્ડ હેડ માસ્ટર હતા. તેમનું ઘર પાકું, મોટું અને તમામ સુખ સુવિધાઓથી ભરેલું હતું. તે હંમેશા સફેદ ધોતી કુર્તા પહેરતા હતા, આંખો પર જાડા ચશ્મા લગાવતા હતા અને હાથમાં એક લાકડી રાખતા હતા. ગામમાં આજે પણ લોકો તેમને જોઈને આદરથી માથું નમાવતા હતા.
તે ખૂબ જ સન્માનિત વ્યક્તિ હતા, પરંતુ પોતાના જ ઘરમાં તે બિલકુલ એકલા અને નાખુશ હતા. તે જ સાંજનું દ્રશ્ય શંભુનાથજીના ઘરે કંઈક આવું હતું. તે પોતાની હવેલીના મોટા વરંડામાં એક આરામદાયક ખુરશી પર એકલા બેઠા હતા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો, બસ એક અજીબ કઠોરતા અને ઉદાસી હતી. તેમનો દીકરો સુરેશ, જેની ગામના બજારમાં એક મોટી દુકાન હતી, તે ઘરે પાછો ફર્યો. તેને દૂરથી જ કહ્યું, બાપુજી આવી ગયો હું. અને તેમની પાસે રોકાયા વગર સીધો ઘરની અંદર ચાલ્યો ગયો. શંભુનાથજી બસ તેને જોતો જોઈ રહ્યા. તેમની આંખોમાં એક આશા હતી કે કદાચ દીકરો બે પળ તેમની પાસે બેસશે, પરંતુ એવું થયું નહીં. થોડી વાર પછી તેમને વહુ રૂપા ચા લઈને આવી. તેણે ચાનો કપ તેમની પાસે રાખેલી મેજ પર ખટ અવાજ સાથે મૂકી દીધો, જાણે તે કોઈ એહસાન કરી રહી હોય. તેણે ના પોતાના સસરા તરફ જોયું, ના તેમને કંઈ પૂછ્યું. રૂપાના ચહેરા પર દરેક સમયે એક ચીડિયાપણું અને નારાજગીનો ભાવ રહેતો હતો. શંભુનાથજીએ ચા તરફ જોયું પણ નહીં. તે જાણતા હતા કે આ ચા પણ રોજની જેમ કાં તો બહુ ગળી હશે, અથવા તો બિલકુલ મોળી અને ઠંડી તો હશે જ. તે મોટા અને સુંદર ઘરમાં દરેક વસ્તુ હતી, પૈસો હતો, સુવિધા હતી, પરંતુ સંબંધોમાં એક અજીબ ઠંડક અને અંતર હતું. ત્યાં કોઈ હાસ્ય મજાક નહોતી, કોઈ પોતાનાપણું નહોતું. શંભુનાથજીનો બુઢાપો બહારથી જોવા પર ભલે આરામદાયક લાગતો હોય, પરંતુ અંદરથી એક શ્રાપ જેવો હતો. એક એવો શ્રાપ જેને તે દરેક પળ, દરેક શ્વાસ સાથે જીવી રહ્યા હતા. એક દિવસ શંભુનાથજીથી રહેવાયું નહીં. જ્યારે રૂપા તેમને જમવાનું પીરસીને જવા લાગી, તો તેમણે તેને ઠોકી, વહુ, આ કેવી સબ્જી બનાવી છે? આમાં તો મીઠું જ નથી. શું તમે લોકો મને જાણી જોઈને આવું ખાવાનું આપો છો? તેમના અવાજમાં ફરિયાદ કરતાં વધારે કડવાશ હતી. રૂપાએ પલટાઈને તીખા સ્વરમાં જવાબ આપ્યો, બાપુજી, ડૉક્ટરે જ તો કહ્યું છે કે તમારે ઓછું મીઠું ખાવાનું છે. અમે તમારી તબિયતનું ધ્યાન રાખીએ છીએ, તો પણ તમને અમારી ભૂલ જ દેખાય છે. જો આટલી જ ફરિયાદ હોય તો કાલથી તમે જાતે જ બનાવી લેજો. તમારું ખાવાનું જીભ લડાવે છે મારી સાથે. શંભુનાથજી પોતાની લાકડી પછાડીને ઊભા થઈ ગયા. હું આ ઘરનો માલિક છું. તમે લોકો મારા ટુકડા પર પડો છો અને મારી સામે જ જીભ લડાવો છો. આ શોર બકોર સાંભળીને તેમનો પુત્ર સુરેશ પણ બહાર આવી ગયો. શું થયું બાપુજી? તમે કેમ વગર વિચારે દીકરી પર ચિલ્લાઈ રહ્યા છો? દીકરી નથી, વહુ છે અમારી, અને તેને વહુની જેમ રહેતા શીખવું પડશે. શંભુનાથજી ગુસ્સામાં ધ્રુજી રહ્યા હતા. તમારા બંને મળીને મારું જીવવું હરામ કરી દીધું છે. ન તો વખતસર ખાવાનું, ન ડંગનું પાણી. હું કોઈ જાનવર છું કે શું? સુરેશ પણ હવે કંટાળી ચૂક્યો હતો. તે રોજ રોજના આ ઝઘડાઓથી પરેશાન હતો. બાબુજી, અમે તમારી દરેક જરૂરિયાત પૂરી કરીએ છીએ, તમને દુનિયાની દરેક સુવિધા આપી છે, પરંતુ તમે ક્યારેય ખુશ નથી રહેતા. તમને દરેક વસ્તુમાં, દરેક માણસમાં ફક્ત ખામી જ નજર આવે છે. અમે માણસ છીએ, કોઈ મશીન નથી કે દરેક કામ બિલકુલ તમારા મન મુજબ કરી શકીએ. સુવિધાઓ આપી છે. શંભુનાથજી હસ્યા, એક દર્દભર્યું હાસ્ય. અરે, આ નિર્જીવ દિવાલો અને સામાનનું હું શું કરું? મને સુવિધાઓ નહીં, સન્માન જોઈએ, પ્રેમ જોઈએ, બે મીઠા બોલ જોઈએ, પરંતુ તે તમારા લોકો પાસે મારા માટે નથી. પ્રેમ અને સન્માન માંગવામાં નથી આવતું, કમાવામાં આવે છે બાબુજી. આટલું કહીને સુરેશ પોતાની પત્નીનો હાથ પકડીને અંદર ચાલ્યો ગયો. શંભુનાથજી ત્યાં જ ખુરશી પર ધબ દઈને બેસી ગયા. સુરેશનું છેલ્લું વાક્ય તેના કાનમાં કોઈ અથડાની જેમ ભાગી રહ્યું હતું. પ્રેમ અને સન્માન કમાવામાં આવે છે. તેમણે પોતાની આખી જિંદગી સન્માન કમાયું હતું. આખું ગામ તેમની ઇજ્જત કરતું હતું. તો પછી એ કઈ વસ્તુ હતી જે તે પોતાના જ ઘરમાં નહોતા કમાઈ શક્યા? તે પોતાની યાદોમાં ખોવાઈ ગયા. તેમને યાદ આવ્યું કે તેઓ હંમેશાથી કેટલા કડક અને શિસ્તપ્રિય રહ્યા છે. શાળામાં બાળકો તેમનું નામ સાંભળીને ધ્રુજતા હતા. ઘરે પણ તેમણે હંમેશા એક હેડમાસ્ટરની જેમ જ હુકુમત કરી હતી. તેમણે પોતાના પુત્ર સુરેશને સારામાં સારું શિક્ષણ આપ્યું, તેના માટે દુકાન ખોલાવી, તેની દરેક ભૌતિક જરૂરિયાત પૂરી કરી, પરંતુ શું તેમણે ક્યારેય તેને ગળે લગાવ્યો હતો? શું તેમણે ક્યારેય તેની સાથે બેસીને મિત્રની જેમ વાતો કરી હતી? તેમને યાદ ના આવ્યું. તેમને તો બસ સુરેશની ભૂલ જ યાદ હતી. જ્યારે તે પરીક્ષામાં ઓછા નંબર લાવ્યો હતો, જ્યારે તેણે તેમની મરજી વિરુદ્ધ રૂપા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી, તેમણે હંમેશા તેને એક વિદ્યાર્થીની જેમ જ જોયો, એક દીકરાની જેમ નહીં. તેને હંમેશા તેને શું કરવું જોઈએ તે તો જણાવ્યું, પણ ક્યારેય એ ન પૂછ્યું કે બેટા, તું શું ઈચ્છે છે? તે વિચારવા લાગ્યા કે ક્યાંક સુરેશની વાતોમાં સચ્ચાઈ તો નથી ને? ક્યાંક તેમનો પોતાનો સ્વભાવ, તેમની પોતાની આદતો તેમના એકલવાયાપણાનું કારણ તો નથી ને? ત્યારે એ જ દૂર રામચરણ કાકાના ઘરેથી ઢોલકના તાપ અને ભજન ગાવાના અવાજો આવવા લાગ્યા. ત્યાં કદાચ કોઈ કીર્તન થઈ રહ્યું હતું. તે ઘરના હાસ્ય અને સંગીતના અવાજો શંભુનાથજીના ઘરની શાંતિને વધુ ગંભીર બનાવી રહ્યા હતા. વધુ ખૂંચે તેવી તે પોતાની મોટા અને આરામદાયક ઘરમાં બિલકુલ એકલા બેઠા હતા અને વિચારી રહ્યા હતા, મેં રામચરણ કરતાં 100 ગણું વધારે કમાયું, 100 ગણું વધારે ઇજ્જત મેળવી, છતાં આજે તે આટલો સુખી અને હું આટલો દુઃખી કેમ છું? તેના ગડપણમાં એવું શું છે જે મારા ગડપણમાં નથી?
આ સવાલો ફક્ત શંભુનાથજીનો નહોતો, આ સવાલ આપણા સૌનો છે અને તેનો જવાબ આપણને વાર્તાના આગામી ભાગોમાં મળશે. જ્યારે આપણે આ બંને પરિવારોના જીવનમાં વધુ ઊંડા ઉતરીશું અને તે કારણોને સમજીશું જે ગડપણને વરદાન કે શ્રાપ બનાવે છે. શંભુનાથજીના જીવનમાં દરેક દિવસ એક સરખો જ પસાર થતો હતો. સવારની ચાની ફરિયાદથી શરૂ થઈને રાતના જમવાની ખામીઓ પર ખતમ થનારો દિવસ. તેમના અને તેમના પરિવાર વચ્ચેની ખામોશી હવે એટલી ઊંડી થઈ ગઈ હતી કે ક્યારેક ક્યારેક ઘરની દિવાલો કરતાં પણ ઊંચી લાગતી હતી. સુરેશ અને રૂપા હવે તેમની સામે ઓછા જ આવતા હતા. તે બંને પોતાની દુકાન અને ઘરના કામોમાં પોતાને એટલા વ્યસ્ત રાખતા હતા કે તેમને પોતાના વૃદ્ધ પિતા પાસે બેસવાની ફુરસત જ નહોતી મળતી, અથવા કદાચ તેઓ આ ફુરસદથી બચવા માંગતા હતા. એક દિવસ રૂપાને તેજ તાવ ચડ્યો. તે સવારે પથારીમાંથી ઉઠી જ ન શકી. ઘરનું આખું કામકાજ અસ્તવ્યસ્ત થઈ ગયું. સુરેશ જેમ તેમ કરીને દુકાન ખોલી, પરંતુ તેનું અડધું ધ્યાન ઘર પર જ લાગેલું હતું. શંભુનાથજી પોતાના ઠરાવેલા સમયે ઉઠીને વરંડામાં આવીને બેસી ગયા. જ્યારે લાંબા સમય સુધી તેમને પોતાની ચા ન મળી તો તે નારાજ થવા લાગ્યા. તેમની સવારની ચાનો સમય બિલકુલ નક્કી હતો અને તેમાં 1 મિનિટનો પણ વિલંબ તેમને બરદાસ્ત થતો ન હતો. તેમણે બૂમ પાડી, "બહુ, અરે ઓ બહુ, સવારના 8 વાગી ગયા છે. આજે ચા બનાવવાની યોજના છે કે નહીં?" જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો તેમનો ગુસ્સો વધુ વધી ગયો. તે પોતાની લાકડી ટેકવતા ઘરની અંદર ગયા. તેમણે જોયું કે સુરેશ ગભરાયેલો પોતાની પત્નીના કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકી રહ્યો છે. "આ શું થઈ રહ્યું છે આ ઘરમાં?" શંભુનાથજીએ કઠોર અવાજે પૂછ્યું. "હું બહાર અડધા કલાકથી ચાની રાહ જોઈ રહ્યો છું અને અહીં આરામ કરવામાં આવે છે." સુરેશે લાચારીથી પોતાની પીઠા તરફ જોયું. "બાબુજી, રૂપાને બહુ તેજ તાવ છે. તેનું શરીર આગની જેમ તપી રહ્યું છે." શંભુનાથજીએ રૂપા તરફ એક નજર કરી, પરંતુ તેમના ચહેરા પર ચિંતાનો કોઈ ભાવ ન આવ્યો. તેમણે કહ્યું, "તાવ છે તો ડૉક્ટરને બતાવો, પરંતુ તેનો અર્થ એ તો નથી કે ઘરના બાકીના લોકો પોતાની જરૂરિયાતો માટે તરસે. મારી ચા કોણ બનાવશે? મારો નાસ્તો કોણ બનાવશે?" તેમની આ વાત સાંભળીને સુરેશને લાગ્યું જાણે કોઈએ તેના બળેલા જખમ પર મીઠું ભભરાવ્યું હોય. તેને કહ્યું, "બાબુજી, તે તમારી વહુ છે, કોઈ મશીન નથી. બીમાર છે તે. આજે એક દિવસ તમે જાતે જ ચા નથી બનાવી શકતા શું?" હું ચા બનાવીશ?" શંભુનાથજીનો અહંકાર જાગી ઉઠ્યો. "મેં મારી આખી જિંદગી કોઈના માટે પાણીનો એક ગ્લાસ પણ નથી ઉપાડ્યો. હું આ ઉંમરે હવે રસોડામાં જઈને તમારા માટે અને આ સ્ત્રી માટે ચા બનાવીશ? ક્યારેય નહીં." આટલું કહીને તે ગુસ્સામાં પાછા પોતાના વરંડામાં આવીને બેસી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુરેશ પોતાની બીમાર પત્ની અને પોતાના પથ્થરદિલ પિતા વચ્ચે પોતાને ફસાયેલો અનુભવી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. શંભુનાથજી બહાર તો આવીને બેસી ગયા, પણ તેમનું મન અશાંત હતું. ન જાણે કેમ આજે ઘરનું આ વાતાવરણ તેમને વર્ષો જૂના એક દિવસની યાદ અપાવી રહ્યું હતું. એક એવો દિવસ લગભગ 25 વર્ષ પહેલાંનો, જ્યારે સુરેશ ફક્ત 10-12 વર્ષનો એક નાનકડો બાળક હતો. તેમની યાદો તેમને ભૂતકાળમાં લઈ ગઈ. તે સમયે તેઓ શાળાના હેડમાસ્ટર હતા અને તેમની પત્ની શારદા જીવિત હતી. શારદા એક બહુ જ શાંત અને સરળ સ્વભાવની સ્ત્રી હતી. તેને શંભુનાથજીના દરેક હુકમને, દરેક ગુસ્સાને હંમેશા ચૂપચાપ સહ્યો હતો. ઘરમાં શંભુનાથજીનું રાજ એક તાનાશાહની જેમ ચાલતું હતું. દરેક વસ્તુ બિલકુલ સાચા સમયે અને સાચી જગ્યાએ હોવી જોઈએ, એ જ તેમનો નિયમ હતો. તેમને યાદ આવ્યું તે દિવસે પણ શારદાને બહુ તેજ તાવ હતો. તે મેલેરિયાથી ધ્રુજી રહી હતી અને તે દિવસે તેની શાળામાં જિલ્લાના મોટા સાહેબનું ઇન્સ્પેક્શન હતું. શંભુનાથજી માટે તે ઇન્સ્પેક્શન તેમની ઇજ્જતનો સવાલ હતો. તે સવારમાં તૈયાર થઈ રહ્યા હતા અને શારદાને બૂમો પાડી રહ્યા હતા, "અરે, સાંભળો છો? મારા બૂટ પોલિશ થયા કે નહીં? મારું ટિફિન તૈયાર છે? સાહેબ માટે મીઠાઈનો ડબ્બો બજારમાંથી મંગાવ્યો હતો, તે ક્યાં રાખ્યો છે?" જ્યારે ઘણીવાર બૂમો પાડવા છતાં પણ શારદા રૂમની બહાર ન આવી તો તે ગુસ્સામાં તેના રૂમમાં ગયા. તેમણે જોયું કે શારદા ચાદર ઓઢીને પથારી પર પડી ધ્રુજી રહી છે. "આ શું નાટક છે? હું ક્યારનો બૂમો પાડી રહ્યો છું અને તું અહીં પડી છે?" તે ચિલ્લાયા હતા. શારદાએ ધ્રુજતા અવાજે કહ્યું હતું, "જી, મને બહુ તેજ ઠંડી લાગી રહી છે. શરીર તૂટી રહ્યું છે. આજે મારાથી ઉઠાશે નહીં." શંભુનાથજીના ચહેરા પર હમદર્દીનું એક ટીપું પણ આવ્યું નહોતું. તેમણે કહ્યું હતું, "તને પણ બીમાર પડવાનો આજનો જ દિવસ મળ્યો હતો? તને ખબર છે ને કે આજે મારા માટે કેટલો મોટો દિવસ છે? જો સાહેબના સ્વાગતમાં કોઈ કમી રહી ગઈ તો મારી બધી ઇજ્જત ધૂળમાં મળી જશે. ઉઠ અને ચૂપચાપ તારું કામ કર. આ બધું સ્ત્રીઓના બહાના હોય છે કામથી બચવાના." તેમની આ વાતો સાંભળીને શારદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તે કંઈ ન બોલી, બસ પોતાની નબળાઈમાં પણ ઉઠી અને લથડાતા કદમોએ પોતાના પતિ માટે બધી વ્યવસ્થા કરવા લાગી. અને નાનકડો સુરેશ પોતાના રૂમના દરવાજા પાછળ છુપાઈને આ બધું જોઈ રહ્યો હતો. તેને જોયું હતું કે કેવી રીતે તેના પિતાએ તેની બીમાર માતા પર જરા પણ દયા ન રાખવી. તેને પોતાની માતાને રસોડામાં કામ કરતાં કરતાં ચક્કર ખાઈને પડતા પણ જોઈ હતી. તે દિવસે તે 10 વર્ષના બાળકના મનમાં પોતાના પિતાની જે સન્માનની મૂર્તિ હતી તેમાં એક ઊંડી તિરાડ પડી ગઈ હતી.
તેને શીખી લીધું હતું કે તેના પિતા માટે નિયમો અને પોતાની ઇજ્જત આગળના કોઈના આંસુ અને કોઈની તકલીફની કોઈ કિંમત નથી. આ યાદ આવતા જ શંભુનાથજીને એક ઝટકો લાગ્યો. તેમણે પોતાના ભૂતકાળના વ્યવહાર અને આજના પોતાના વ્યવહારમાં એક ભયાનક સમાનતા જોઈ. આજે પણ તેમણે પોતાની વહુની બીમારી પર કોઈ ચિંતા ન દર્શાવી, બલકે તેમને પોતાની ચાની ફિકર હતી. તે સમયે તે વિચારવા લાગ્યા કે રામચરણ કાકાના ઘરમાં શું થતું હશે જો કોઈ બીમાર પડી જાય. તેમનું મન આપોઆપ જ બંને ઘરોની તુલના કરવા લાગ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જાણે ભગવાને પોતે તેમને જવાબ આપવા માંગતા હોય. તે જ વખતે ગામનો એક છોકરો દોડતો રામચરણ કાકાના દીકરા મોહન પાસે આવ્યો. મોહનભાઈ, જલ્દી ચાલો, તમારી પત્ની સાવિત્રીને ખેતરમાં કામ કરતા કરતા ચક્કર આવી ગયા. આ સાંભળતા જ મોહન બધું છોડીને ભાગ્યો. શંભુનાથજીએ જોયું કે મોહન પોતાની પત્નીને તેડીને ઘરે લાવી રહ્યો છે. તેની પાછળ પાછળ રામચરણ કાકા પણ ચિંતિત ચહેરા સાથે ચાલ્યા આવતા હતા. મોહને સાવિત્રીને આંગણામાં પલંગ પર સુવડાવી. રામચરણ કાકાએ તરત જ ગામના વેદને બોલાવવા માટે એક છોકરાને દોડાવ્યો. તે પોતે પોતાની વહુ પાસે બેસી ગયા અને તેમના પગના તળિયા ઘીની માલિશ કરવા લાગ્યા. ગભરાતી નહીં દીકરી, તે કહી રહ્યા હતા, કંઈ નથી થયું, બસ નબળાઈથી ચક્કર આવ્યા હશે. મોહન દોડીને અંદરથી પાણી અને ગોળ લાવ્યો. તેને સાવિત્રીના ચહેરા પર પાણીના છાંટડા માર્યા. જ્યારે તેને હોશ આવ્યો તો મોહને તેને સહારો આપીને બેસાડી. તું પાગલ છે કે શું સાવિત્રી? તેને પ્રેમ પર ઠપકો આપતા કહ્યું. મેં તને કહ્યું હતું ને કે તારી તબિયત ઠીક નથી લાગતી, તો આજે ખેતર પર ના ચાલ. પણ તું સાંભળે છે જ ક્યાં મારું? સાવિત્રીએ નબળા અવાજે કહ્યું. જી, તે લણણીનું કામ પૂરું કરવાનું હતું એટલે. અરે, કામ તો કાલે પણ થઈ જશે, રામચરણ કાકાએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું. પરંતુ જો તને કંઈ થઈ જાત તો? તું આ ઘરની લક્ષ્મી છે, તું સ્વસ્થ રહીશ ત્યારે જ તો આ ઘરમાં બરકત રહેશે. હવે ચૂપચાપ આરામ કર. આજે રસોડામાં કોઈ નહીં જાય. અમે બધા મળીને ખીચડી બનાવીશું. થોડી વારમાં વેચજી પણ આવી ગયા. તેમણે જણાવ્યું કે ચિંતાની કોઈ વાત નથી, બસ નબળાઈ અને તડકાને લીધે આવું થયું છે. તેમણે કેટલીક દવા આપી અને આરામ કરવાની સલાહ આપી. શંભુનાથજી પોતાની ખુરશી પર બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા. તે જોઈ રહ્યા હતા કે કેવી રીતે રામચરણનો આખો પરિવાર પોતાની બહુની સેવામાં લાગેલો છે. ત્યાં કોઈના ચહેરા પર કોઈ કરચલી નહોતી, કોઈ કોઈના પર એહસાન નહોતું કરી રહ્યું. ત્યાં બસ પ્રેમ હતો, ચિંતા હતી ને એકબીજા માટે ઊંડું આપણુંપણું હતું. તેમને પોતાની પત્ની શારદાનો ચહેરો યાદ આવી ગયો. તેમણે વિચાર્યું, કાશ તે દિવસે તેમણે પણ શારદા સાથે આવો જ વ્યવહાર કર્યો હોત તો કદાચ આજે તેમનો દીકરો સુરેશ પણ પોતાની પત્ની માટે એવો જ પ્રેમ બતાવી શકત. રાત્રે જ્યારે સુરેશ દુકાનેથી પાછો આવ્યો ત્યારે રૂપાનો તાવ થોડો ઓછો હતો. સુરેશ તેના માટે ખાવાનું લઈને આવ્યો. રૂપાએ રડતા રડતા કહ્યું, હું આ ઘરમાં હવે નથી રહી શકતી. અહીં કોઈની તકલીફ નથી સમજતું. બાબુજીએ જુઓ, હું આખો દિવસ તાવમાં પડી રહી અને તેમણે એકવાર આવીને મારો હાલ સુદ્ધા ન પૂછ્યો. તેમને તો બસ પોતાની ચાની પડી હતી. સુરેશે એક ઊંડો શ્વાસ લીધો. તે પોતાની પત્ની પાસે બેસી ગયો. રૂપા, તેને એક એવી વાત કહી જે તેણે આજ સુધી કોઈને કહી નહોતી. તું બાબુજીને ખોટું ન સમજ, અથવા કદાચ સમજ પણ એ પણ જાણી લે કે તે આવા કેમ છે. મેં તેમને મારી માતા સાથે પણ ક્યારે આનાથી વધુ સારો વ્યવહાર કરતા જોયા નથી. અને પછી સુરેશે તેને તેના બાળપણની એ બધી ઘટનાઓ જણાવી જે આજે શંભુનાથજી પણ યાદ કરી રહ્યા હતા. તેને જણાવ્યું કે કેવી રીતે તેના પિતાએ હંમેશા તેની માતાને એક નોકરાણીની જેમ જ સમજી, કેવી રીતે તેમણે ક્યારેક તેની માતાની લાગણીઓની કદર ન કરી. તેઓ સારા માણસ છે રૂપા, સુરેશે તૂટેલા અવાજમાં કહ્યું. તેમણે મને ભણાવ્યો, ગણાવ્યો, કાબિલ બનાવ્યો, પણ તેઓ ક્યારેય એક સારા પતિ કે એક સારા પિતા ન બની શક્યા. તેમણે એમને બધું જ આપ્યું સિવાય કે પ્રેમ અને પોતાનાપણું. તેમણે એમને ક્યારેય શીખવ્યું જ નહીં કે સંબંધોને કેવી રીતે નિભાવવામાં આવે છે. હું આજે જે તારી સાથે છું, એક રૂખો અને કઠોર માણસ, તે એટલા માટે કારણ કે મારા બાપને મારી મા સાથે હંમેશા આવો જ વ્યવહાર કરતા જોયો છે. હું જાણું છું કે મારે તારું ધ્યાન રાખવું જોઈએ, પણ મને આવડતું જ નથી કે આ કેવી રીતે કરાય. આ કહેતા સુરેશની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. રૂમની બહાર દરવાજે કાન લગાવીને શંભુનાથજી આ બધું સાંભળી રહ્યા હતા. તે હકીકતમાં એ જોવા આવ્યા હતા કે રૂપાની તબિયત કેવી છે, પરંતુ પોતાના દીકરાના મોઢેથી નીકળેલા દરેક શબ્દે તેમના કાનમાં ઓગળેલા શીશાની જેમ પ્રવેશ કર્યો. આજે તેમને પોતાના બધા સવાલોના જવાબ મળી રહ્યા હતા. આજે તેમને સમજાઈ રહ્યું હતું કે તેમનું ગળપણ એક શ્રાપ કેમ બની ગયું છે. તેમની પોતાની જ કઠોરતા, તેમનો પોતાનો જ વ્યવહાર જે તેમણે પોતાની જુવાનીમાં પોતાની પત્ની સાથે કર્યો હતો, આજે તે જ અનેક ગણો થઈને તેમની વહુના રૂપમાં તેમને પાછો મળી રહ્યો હતો. તેમના દીકરાએ તેમની પાસેથી પ્રેમ કરવાનું નહીં, પણ સંબંધોથી અંતર રાખવાનું શીખ્યું હતું. તેમણે જે બીજ વાવ્યું હતું, આજે તેઓ તે જ ઝાડના કડવા ફળ ખાઈ રહ્યા હતા.
તેઓ ચૂપચાપ કોઈ પણ અવાજ કર્યા વગર પાછા પોતાના રૂમમાં લોટી આવ્યા. આજે પહેલીવાર તેમને પોતાના કર્યા પર સાચો પશ્ચાતાપ થઈ રહ્યો હતો. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે ફક્ત પોતાની પત્ની સાધન જ નહોતી ખોઈ, પરંતુ તેમણે પોતાના દીકરાનો પ્રેમ અને પોતાની બહુનું સન્માન પણ તે જ દિવસે ખોઈ દીધું હતું, જે દિવસે તેમણે એક બીમાર પત્ની પર પોતાની ઇજ્જતને વધુ મહત્વ આપ્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ગડપણનો શ્રાપ ક્યાંક બહારથી આવ્યો નહોતો, તે તો તેમના પોતાના જ ભૂતકાળનો એક પડછાયો હતો, જે હવે વધુ ઊંડો અને ડરામણો થતો જતો હતો. પોતાના દીકરા અને વહુ વચ્ચેની એ દર્દભરી વાતચીત સાંભળ્યા પછી માસ્ટર શંભુનાથજીની અંદર કંઈક તૂટી ગયું હતું. વર્ષોથી જે અહંકાર અને આત્મવિશ્વાસનો મજબૂત કિલ્લો તેમણે પોતાની ચારે તરફ બનાવી રાખ્યો હતો, તે રાત્રે તે કિલ્લામાં એક એવી તિરાડ પડી હતી જેને હવે કોઈ ભરી શકે તેમ ન હતું. તેમને પહેલીવાર અહેસાસ થયો હતો કે તેઓ પોતાની જિંદગીની સૌથી જરૂરી પરીક્ષામાં નપાસ થઈ ચૂક્યા છે. એક સારા પતિ અને એક સારા પિતા બનવાની પરીક્ષામાં આ અહેસાસે તેમની રાતોની ઊંઘ અને દિવસનું ચેન છીનવી લીધું. તેઓ હવે પહેલાંની જેમ પોતાની વહુ પર ચિલ્લાતા નહોતા પોતાના દીકરાથી કોઈ ફરિયાદ કરતા. તેઓ મોટાભાગનો સમય ચૂપચાપ પોતાની ખુરશી પર બેસી રહેતા અને શૂન્યમાં તાકી રહેતા, જાણે પોતાના ભૂતકાળની તે અગણિત પળોને ફરીથી જીવી રહ્યા હોય, જ્યાં તેમણે પ્રેમ વ્યક્ત કરવાનો, કોઈને સંભાળવાનો મોકો ગુમાવી દીધો હતો. તેમની આ ખામોશીએ ઘરના વાતાવરણને વધુ બોજારૂપ બનાવી દીધું. સુરેશ અને રૂપાને લાગતું હતું કે કદાચ બાબુજી કોઈ વાત પર તેમનાથી ખૂબ જ નારાજ છે, તેથી તેમણે વાત કરવાનું જ બંધ કરી દીધું. તેઓ બંને જાણતા નહોતા કે તેમના બાબુજી નારાજ નહીં પણ શર્મિંદા હતા. તેઓ તેમની સાથે વાત કરવા માંગતા હતા, કદાચ માફી માંગવા માંગતા હતા, પણ જે હોઠોએ આખી જિંદગી ફક્ત આદેશ આપવો અને ઠપકો આપવો જ શીખ્યું હોય, તે હોઠો પરથી પ્રેમ અને પશ્ચાતાપના શબ્દો નીકળવા સહેલા નહોતા. તેમણે બદલાવાનો એક નબળો પ્રયાસ કર્યો. એક દિવસ જ્યારે રૂપાએ તેમને જમવાનું પીરસ્યું તો તેમણે ખૂબ હિંમત કરીને કહ્યું, વહુ, આજે શાક સારું બન્યું છે. રૂપા, જે રોજ તેમની ફરિયાદો સાંભળવાની આદત ધરાવતી હતી, તે આ પ્રશંસા સાંભળીને હેરાન રહી ગઈ. તેને વિશ્વાસ જ ન થયો કે તેણે સાચું સાંભળ્યું છે. તે કંઈ બોલ્યા વગર બસ ત્યાંથી ચાલી ગઈ. તેને જઈને સુરેશને કહ્યું, સાંભળો છો, આજે તો બાબુજીએ જમવાની પ્રશંસા કરી. મને તો ડર લાગે છે. તેમની તબિયત તો ઠીક છે ને? તેમની આ પ્રતિક્રિયાએ શંભુનાથજીને વધુ નિરાશ કરી દીધા. તેમને અહેસાસ થયો કે તેમણે પોતાના અને પોતાના પરિવાર વચ્ચે શંકા અને અંતરની એટલી જાડી દિવાલ ઊભી કરી દીધી છે કે હવે તેમની એક સાચી પ્રશંસા પણ લોકોને ખોટી કે વ્યંગ્યાત્મક લાગે છે. દરમિયાન ઘરે વધુ એક સંકટે દસ્તક દીધી. સુરેશની જે બજારમાં દુકાન હતી, જે છેલ્લા કેટલાક મહિનાઓથી નુકસાનમાં ચાલી રહી હતી. શહેરમાં મોટા મોટા મોલ અને ઓનલાઈન શોપિંગનું ચલણ વધવાથી તેની નાની કપડાની દુકાન પર હવે પહેલાં જેવા ગ્રાહકો આવતા નહોતા. તેણે દુકાનમાં નવો માલ ભરવા માટે કેટલાક મોટા વેપારીઓ પાસેથી ઉધાર લીધું હતું અને હવે તે લોકો પોતાના પૈસા પાછા માંગવા માટે તેના પર દબાણ કરી રહ્યા હતા. સુરેશની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. તે આખી રાત જાગીને હિસાબ કિતાબ જોતો રહેતો, પણ તેને કોઈ રસ્તો સૂઝતો નહોતો. તેના પર લગભગ 2 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તે જાણતો હતો કે આ મુસીબતમાંથી તેને ફક્ત એક જ માણસ કાઢી શકે છે, તેના બાબુજી. શંભુનાથજીએ પોતાની રિટાયરમેન્ટના ઘણા પૈસા બેંકમાં જમા કરી રાખ્યા હતા, પરંતુ સુરેશની પોતાના પિતા પાસે પૈસા માંગવાની હિંમત થતી નહોતી. તે જાણતો હતો કે તેના પિતા તેની મદદ કરતા પહેલાં તેને 100 સવાલો પૂછશે, તેને નાલાયક અને નકામો સાબિત કરશે અને તેને 100 વાતો સંભળાવશે. બાળપણથી લઈને આજ સુધી તેને જ્યારે પણ પોતાના પિતા પાસે કંઈક માંગ્યું હતું, ત્યારે તેને વસ્તુ તો મળી ગઈ હતી, પણ સાથે અપમાન અને ઠપકાનો એક ઘૂંટડો પણ પીવો પડતો હતો. પરંતુ હવે પાણી માથા ઉપર જઈ ચૂક્યું હતું. લેણદારો ઘરે આવીને બેઇજ્જત કરવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. એક રાત્રે ખૂબ હિંમત કરીને સુરેશ તેના પિતાના રૂમમાં ગયો. શંભુનાથજી તે સમયે કોઈ પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ તેમનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. બાબુજી, સુરેશે ખચકાતા કહ્યું. શંભુનાથજીએ ચશ્માની ઉપરથી તેને જોયો. હા, બોલ, શું વાત છે? મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી હતી. સુરેશે કહ્યું, મારી દુકાન તે ઠીક નથી ચાલી રહી. મારા પર ઘણું દેવું થઈ ગયું છે. જો મેં જલ્દી પૈસા નહીં ચૂક્યા તો લોકો મને બરબાદ કરી દેશે. શંભુનાથજીનો હેડમાસ્ટરવાળો સ્વભાવ તરત જ જાગી ઉઠ્યો. તો એમાં નવાઈની શું વાત છે? મેં તો પહેલાં જ કહ્યું હતું કે તું દુકાન ઠીકથી નથી ચલાવતો. ના સમયસર જાય છે, ના ગ્રાહકો સાથે ઠીકથી વાત કરે છે, આખો દિવસ તો પોતાની પત્નીના છેડાથી બંધાયેલો રહે છે. આજ પરિણામ આવવાનું હતું. તેમના મોઢેથી નીકળેલા આ શબ્દો સાંભળતા જ સુરેશની અંદરનો બધો સાહસ ખતમ થઈ ગયો. તેને લાગ્યું કે અહીં મદદ માંગવા આવવું જ તેની સૌથી મોટી ભૂલ હતી. રહેવા દો બાબુજી, તેને એક હારેલા અવાજમાં કહ્યું. મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. તે વળીને જવા લાગ્યો. ત્યાં શંભુનાથજીએ પોતાના દીકરા અને વહુ વચ્ચે થયેલી તે વાતચીત યાદ આવી ગઈ.
તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમનો દીકરો કહી રહ્યો હતો કે તેના પિતાએ તેને ક્યારેય સમજ્યો જ નહીં. દોસ્તો, કહાની હજુ બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. હવે કહાનીમાં દોસ્તો જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. એક અપરાધ ભાવની લહેર તેમના દિલમાં ઉઠી. તેમને લાગ્યું કે કદાચ આજે તેમણે તે ભૂલ ન દોહરાવવી જોઈએ. રોકા, તેમણે કહ્યું. સુરેશ રોકાઈ ગયો. બેસ અહીં. સુરેશ અન્ય મનસ્ક ભાવે તેમની પાસે એક સ્ટૂલ પર બેસી ગયો. શંભુદાસજીએ થોડી વાર પછી પૂછ્યું, કેટલું દેવું છે? 2 લાખ, સુરેશે ધીમેથી કહ્યું. 2 લાખની રકમ સાંભળીને શંભુદાસજીને ઝટકો લાગ્યો. પણ આજે તેમણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો. તેમણે કંઈક બીજું પૂછવાની કોશિશ કરી. કંઈક એવું જે કદાચ એક પિતાએ પૂછવું જોઈએ. આ બધું કેવી રીતે થયું? તું પરેશાન લાગે છે? તેમની અવાજમાં જે હળવી દરબાશ હતી તેને સુરેશને કંઈક વધુ બોલવાની હિંમત આપી. તેણે તેના પિતાને બધી વાત જણાવી. કેવી રીતે મોટી દુકાનોને કારણે તેનો ધંધો બંધ પડી ગયો અને કેવી રીતે તેને ખોટા લોકો પાસેથી ઉધાર લઈ લીધું. શંભુદાસજી ચૂપચાપ સાંભળતા રહ્યા અને સાંભળતા સાંભળતા તેમનું મન એકવાર ફરી ભૂતકાળની એક બીજી ઘટનામાં પહોંચી ગયું. આજે સુરેશ તેમની સામે એક હારેલો વેપારી બનીને બેઠો હતો. પણ તેમને યાદ આવ્યું 15 વર્ષનો તે સુરેશ જે તે દિવસે એક હારેલો ખેલાડી બનીને તેમની સામે ઊભો હતો. વાત તે દિવસોની છે જ્યારે સુરેશે સ્કૂલની દોડ સ્પર્ધામાં ભાગ લેતો હતો. તે દોડવામાં ખૂબ જ ઝડપી હતો અને હંમેશા પ્રથમ આવતો હતો. શંભુદાસજીએ પોતાના દીકરાની આ સિદ્ધિ પર મોટું ગર્વ હતું. પરંતુ તેઓ પોતાનું ગર્વ ક્યારેય વ્યક્ત કરતા નહોતા. બસ તેને વધુ મહેનત કરવા માટે કહેતા હતા. તે વર્ષે જિલ્લાની સૌથી મોટી દોડ સ્પર્ધા હતી. સુરેશે તેના માટે મહિનાઓ સુધી મહેનત કરી હતી. શંભુદાસજીએ પણ તેને રોજ સવારે જલ્દી જગાડીને દોડાવ્યો હતો. તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમનો દીકરો જ જીતશે. પરંતુ ફાઇનલ દોડમાં ફિનિશિંગ લાઇનથી થોડા ડગલા પહેલા સુરેશના પગમાં મચકોડ આવી ગઈ અને તે પડી ગયો. તે રેસ હારી ગયો. જ્યારે તે સાંજે લંગડાતો ઘરે આવ્યો ત્યારે તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. તે હારવા કરતાં વધુ એ વાતથી દુઃખી હતો કે તે પોતાના પિતાની અપેક્ષાઓ પર ખરો ન ઉતરી શક્યો. તે સીધો પોતાના પિતા પાસે આવ્યો હતો. કદાચ એ વિચારીને કે તેના પિતા તેને સાંત્વના આપશે, તેની ઈજા પર મલમ લગાવશે અને કહેશે કે કોઈ વાંધો નહીં બેટા, હાર જીત તો થયા કરે. પરંતુ શંભુનાથજીએ એવું કંઈ કર્યું નહોતું. તેમણે તેની ઈજા તરફ જોયું પણ નહોતું. તેમની આંખોમાં નિરાશા અને ગુસ્સો હતો. હારી આવ્યો ને, મારી ઇજ્જતને માટીમાં મેળવી દીધી. તેમણે ઠંડા અવાજમાં કહ્યું હતું. મેં તને કહ્યું હતું કે છેલ્લી 100 મીટરમાં પોતાનો પૂરો જીવ લગાવી દેજે. ચોક્કસ તે લાપરવાહી કરી હશે. રડવાનું બંધ કર. મંદ લોકો રડતા નથી. જા, પોતાના રૂમમાં જઈને પોતાની ભૂલ વિશે વિચાર અને કાલથી સવારે 1 કલાક વધુ પ્રેક્ટિસ કરવી પડશે. તે દિવસે તે 15 વર્ષના છોકરાને પોતાના પિતા પાસેથી સહારાની નહીં પણ ફક્ત ફટકાર મળી હતી. તેને હમદર્દીના 2 બોલ નહીં પણ તેની નિષ્ફળતાનું વિશ્લેષણ મળ્યું હતું. તે દિવસે તેને શીખ્યું હતું કે તેના પિતા માટે તેની લાગણીઓ કરતાં તેની હાર જીત વધુ મહત્વ રાખે છે. તે દિવસ પછી સુરેશે ક્યારેય પોતાની કોઈ નબળાઈ, પોતાનું કોઈ દુઃખ કે પોતાનો કોઈ ડર તેના પિતા સામે જાહેર કર્યો નહોતો. તેને પોતાના અને પિતા વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી કરી લીધી હતી. આ યાદ આવતા જ શંભુનાથજીની ઘરની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તેમણે આજે સમજાયું કે તેમનો દીકરો તેમની પાસે પૈસા માંગવામાં આટલો ખચકાઈ કેમ રહ્યો હતો. કારણ કે તે જાણતા હતા કે તેમનો દીકરો તેમની પાસે ફક્ત પૈસા નહોતો માંગી રહ્યો. તે વર્ષો પછી ફરીથી એક હારેલો દીકરો બનીને પોતાના બાપની સામે ઊભો હતો અને તેને ડર હતો કે આજે પણ તેને ફટકાર સિવાય બીજું કંઈ નહીં મળે. બીજી તરફ રામચરણ કાકાના ઘરનું વાતાવરણ બિલકુલ અલગ હતું. તે વર્ષે કમોસમી કરા પડવાથી મોહનની ઘઉંની અડધી ફસલ બરબાદ થઈ ગઈ હતી. મોહન ખૂબ જ દુઃખી અને પરેશાન હતો. તે સાંજે પોતાના પિતા પાસે આવીને ચૂપચાપ બેસી ગયો. રામચરણ કાકાએ તેના ખભા પર હાથ મૂકીને પૂછ્યું, શું વાત છે બેટા? ખૂબ પરેશાન લાગે છે. મોહને ભરાયેલા અવાજમાં કહ્યું, બાપુજી, કરાએ બધી મહેનત પર પાણી ફેરવી દીધું. અડધી ફસલ ચોપટ થઈ ગઈ. સમજાતું નથી કે સાહુકારનું દેવું કેવી રીતે ચૂકવીશ. રામચરણ કાકા હસ્યા. અરે પાગલ, એમાં આટલો દુઃખી કેમ થાય છે? આપણે ખેડૂત છીએ. આપણું તો અડધું જીવન આ પ્રકૃતિ સાથે જુગાર રમવામાં જ નીકળી જાય છે. ક્યારેક આપણે જીતીએ છીએ, ક્યારેક તે જીતે છે. આ વર્ષે તેને આપણને હરાવ્યા છે. આવતા વર્ષે આપણે જીતી જઈશું. જ્યાં સુધી આપણા હાથોમાં દમ છે અને ઉપરવાળા પર ભરોસો છે ત્યાં સુધી કોઈ આપણું કંઈ બગાડી શકે તેમ નથી. તું ચિંતા ન કર. આપણે બંને મળીને કોઈ રસ્તો કાઢી લઈશું. તેમણે મોહનને પોતાની છાતીએ લગાવી લીધો. પોતાના પિતાના શબ્દો અને તેમના સ્પર્શે મોહનનું અડધું દુઃખ એમ જ ખતમ કરી દીધું.
તેને લાગ્યું કે ભલે ગમે તેવી મોટી મુસીબત કેમ ના આવી જાય, ત્યાં સુધી તેના પિતાનો છાયો તેના માથા પર છે. તે દરેક મુશ્કેલી સામે લડી શકે છે. શંભુનાથજી પોતાની હવેલીમાં બેઠા આ જ વિચારી રહ્યા હતા. કાશ તેમણે પણ ક્યારેક પોતાના દીકરાને આવી જ રીતે ગળે લગાવ્યો હોત. કાશ તેમણે પણ ક્યારેય તેને આ વિશ્વાસ અપાવ્યો હોત કે તેઓ તેની હાર જીતતી નહીં, પણ તેનાથી, માત્ર તેનાથી જ પ્રેમ કરે છે. તેમણે એક લાંબો ઊંડો શ્વાસ લીધો. તે ઉઠ્યા, અંદરના રૂમમાં ગયા અને પોતાની લોખંડની તિજોરી ખોલી. તેમણે પોતાની ચેકબુક કાઢી અને ₹2,00,000નો એક ચેક સુરેશના નામે ભરી દીધો. તેઓ બહાર આવ્યા અને ચેક સુરેશના હાથમાં મૂકી દીધો. સુરેશે અવિશ્વાસથી તે ચેક સામે જોયું. તેને લાગ્યું હતું કે તેનો કલાકો સુધી ઠપકો સાંભળવો પડશે, પણ તેના પિતાએ તો કંઈ પણ કહ્યા વગર જ તેની મદદ કરી દીધી હતી. ધન્યવાદ બાબુજી, તેણે ધીમેથી કહ્યું. શંભુનાથજી કંઈક કહેવા માંગતા હતા. કદાચ એ કે ચિંતા ન કરતો બેટા, બધું ઠીક થઈ જશે, પરંતુ તેમના હોઠ ન ખુલ્યા. વર્ષોની આદતે તેમને ફરીથી રોકી લીધા. સુરેશ ચેક લઈને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. શંભુનાથજીએ જોયું કે બાપ દીકરા વચ્ચે એક સોદો થયો હતો, એક લેણદેણ થઈ હતી, પરંતુ તેમની વચ્ચે કોઈ સંવાદ ન થયો, કોઈ પોતાનાપણું ન જોડાયું. તેમને આજે પોતાની બીજી અને કદાચ સૌથી મોટી ભૂલનો અહેસાસ થયો. તેમણે પોતાના દીકરાને એક સારું ભવિષ્ય આપવા માટે તેના પર ખૂબ પૈસા ખર્ચ્યા હતા, ખૂબ રોકાણ કર્યું હતું, પરંતુ તેમણે તેની સાથેના પોતાના સંબંધ પર ક્યારેય કોઈ ભાવનાત્મક રોકાણ કર્યું ન હતું. તેમણે તેને ક્યારેય પોતાનો સમય, પોતાનો પ્રેમ, પોતાનો ભરોસો આપ્યો ન હતો. અને આજે જ્યારે તેમને સહારાની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેમનો દીકરો તેમને તે જ પરત કરી રહ્યો હતો જે તેણે તેમની પાસેથી શીખ્યું હતું. એક શાંત, જવાબદારી, ઠંડી ફરજ. તે તેમની ભૌતિક જરૂરિયાતો તો પૂરી કરી રહ્યો હતો, પરંતુ ભાવનાત્મક રીતે તેમનાથી માવલો દૂર હતો. શંભુનાથજીને સમજાઈ ગયું હતું કે વૃદ્ધાવસ્થાનો શ્રાપ બાળકોની નાલાયકી જ નથી આવતો, પરંતુ તે આપણી પોતાની યુવાનીમાં કરેલી ભાવાત્મક કંજૂસીનું જ વ્યાજ સહિત પાછું મળેલું દેવું હોય છે. દીકરાને પૈસા આપ્યા પછી શંભુનાથજીના વ્યવહારમાં એક અજીબ બદલાવ આવ્યો. તેમના મનમાં જે અપરાધ બોધ અને શરમ હતી, તેના પર તેમના જૂના હેડમાસ્ટરવાળા સ્વભાવનું એક નવું પડ ચડી ગયું હતું. તેમને લાગવા માંડ્યું કે કારણ કે તેમણે પોતાના દીકરાને દેવામાંથી ઉગાર્યો છે, તો હવે તેમનો એ હક બને છે કે તે તેના કામકાજ પર પણ નજર રાખે. તેમને લાગ્યું કે સુરેશ પોતાની નાસમજી અને બેદરકારીને કારણે જ ખોટમાં આવ્યો છે, અને હવે જો તેમણે પોતાની બુદ્ધિ અને શિસ્તનો ઉપયોગ નહીં કર્યો, તો તે ફરીથી કોઈ મોટી ભૂલ કરી બેસશે. તેમનું મન હવે ઘરમાં લાગતું નહોતું. તેઓ રોજ સવારે તૈયાર થઈને પોતાની લાકડી ટેકવતા બજારમાં સુરેશની દુકાને પહોંચી જતા. સુરેશે દુકાનમાં પોતાના બેસવા માટે એક આરામદાયક ગાદીવાળી ખુરશી રાખી હતી. શંભુનાથજી હવે તેના પર આવીને બેસી જતા, બરાબર તેમ જ જેમ તેઓ સ્કૂલમાં પોતાની હેડમાસ્ટરની ખુરશી પર બેસતા હતા, અને પછી ત્યાંથી તેઓ પોતાની હેડગીરી શરૂ કરી દેતા. તેઓ દુકાનમાં આવતા જતા દરેક ગ્રાહકને ઘૂરીને જોતા. સુરેશ જો કોઈ ગ્રાહકને હસીને કોઈ કપડું બતાવતો હોય, તો તે પછીથી તેને ટોકતા. ગ્રાહકો સાથે આટલી દિલગી મજાક મસ્તી કરવી ઠીક નથી. કામથી કામ રાખો. દુકાનદારે થોડો રૂઆબ રાખવો જોઈએ. જો દુકાન પર કામ કરતો કોઈ છોકરો કપડાની ઘડી ઠીકથી ન વાળતો હોય, તો તેઓ તેને બધાની સામે વઢવા લાગતા. અરે, અક્કલ નથી કે શું? આ શું કચરાનો ઢગલો કરી રાખ્યો છે? જ્યારે હું સ્કૂલમાં હતો, ત્યારે તારા જેવા છોકરાઓને સીધા કરી દેતો હતો. તેઓ સુરેશના હિસાબ કિતાબના ચોપડા ઉઠાવીને જોવા લાગતા, અને તેમાં નાની નાની ભૂલો કાઢીને તેનો તમાશો બનાવતા. આ શું લખ્યું છે? તારા અક્ષરો તો તારા કરતાં પણ ખરાબ છે. તારા કામમાં કોઈ શિસ્ત જ નથી. સુરેશ રોજ પોતાના પિતાની આ હરકતો ચૂપચાપ સહન કરતો રહેતો. તેને શરમ પણ અનુભવાતી અને ગુસ્સો પણ આવતો. તેની દુકાન હવે દુકાન નહીં, પણ એક સ્કૂલનો ક્લાસરૂમ બની ગઈ હતી, જ્યાં તેના પિતા હેડમાસ્ટર હતા અને તે એક નાલાયક વિદ્યાર્થી. દુકાનના કર્મચારીઓ પણ આ રોજ-રોજના તણાવથી પરેશાન થઈ ગયા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ગ્રાહકો પર પણ આની ખરાબ અસર પડી રહી હતી. કોઈ પણ એવી દુકાન પર આવવાનું પસંદ નહોતું કરતું, જ્યાંનું વાતાવરણ આટલું તણાવપૂર્ણ હોય. રૂપાએ ઘણીવાર પોતાના પતિને સમજાવવાની કોશિશ કરી. તમે બાબુજીની દુકાને જવા જ કેમ દો છો? તમે તેમને સાફ-સાફ કહી દો કે તમે તેમનો દખલ દેવો પસંદ નથી. સુરેશે એક ઊંડો શ્વાસ લઈને કહેતો, કેવી રીતે કહી દઉં રૂપા? તેમણે તો આપણને આ મુસીબતમાંથી બહાર કાઢ્યા છે. જો હું કંઈ કહીશ, તો તે કહેશે કે પૈસા લેતી વખતે તો કંઈ ન બોલ્યો, હવે મારી વાતો ગુંજી રહી છે. હું તેમનો અહેસાન મન છું, પરંતુ સુરેશની આ ધીરજ પણ એક દિવસ જવાબ આપી ગઈ. એક દિવસ દુકાન પર એક મોટી પાર્ટી આવી હતી. તેઓ એક લગ્ન માટે કપડાં ખરીદવા આવ્યા હતા અને સારી એવી ખરીદી કરી રહ્યા હતા. સુરેશે તેમને બહુ સારી રીતે સાચવ્યા હતા. છેલ્લે જ્યારે બિલ બન્યું, ત્યારે ગ્રાહકે થોડું ડિસ્કાઉન્ટ આપવા માટે કહ્યું. સુરેશે હિસાબ લગાવીને તેમને એક સામાન્ય ડિસ્કાઉન્ટ આપી દીધું, જેનાથી ગ્રાહક પણ ખુશ થઈ ગયા અને દુકાનને પણ સારો એવો નફો થઈ રહ્યો હતો. શંભુનાથજી ખૂણામાં બેઠા આ બધું જોઈ રહ્યા હતા. જેવા ગ્રાહકો પૈસા આપીને જવા લાગ્યા,
તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. ઊભા રહો, તેમણે એક રૂઆબદાર અવાજમાં કહ્યું. બધા લોકો હેરાન થઈને તેમને જોવા લાગ્યા. સુરેશ, તેમણે પોતાના દીકરાને વળતા કહ્યું, આ શું રીત છે દુકાન ચલાવવાની? તું દરેકને આવી જ રીતે છૂટ આપતો રહીશ તો દુકાન તો લૂંટાઈ જશે. બિઝનેસ દિલથી નહીં, મગજથી કરવામાં આવે છે. કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે, પૂરા પૈસા આપો. આ સાંભળીને તે ગ્રાહકો અપમાનિત અનુભવવા લાગ્યા. આ શું વાત થઈ ભાઈ સાહેબ? તેમના એકે કહ્યું, અમે સોદો નક્કી કરી લીધો હતો. અમે કોઈ ભિખારી નથી જે તમારી છૂટ પર પડી રહ્યા છીએ. તમે તો અમારું અપમાન કરી રહ્યા છો. બાબુજી, તમે શાંત રહો. સુરેશે તેના પિતાને વિનંતી કરી. તમે અંદર ચાલો, હું ક્યાંય નથી જઈ રહ્યો. શંભુનાથજી ચિલ્લાયા. હું આ દુકાનનો માલિક છું. મારા પૈસા લાગ્યા છે આમાં. હું આને બરબાદ થતા જોઈ શકતો નથી. વાત એટલી વધી ગઈ કે તે ગ્રાહકો ગુસ્સામાં બધો સામાન ત્યાં જ છોડીને ચાલ્યા ગયા. રાખી લો તમારી દુકાન અને તમારો સામાન, તેઓ કહેતા ગયા. બજારમાં બીજી પણ દુકાનો છે જ્યાં ઇજ્જત નથી, ત્યાં અમે એક પળ પણ નથી રોકાતા. તેમના ગયા પછી દુકાનમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. દુકાનના કર્મચારીઓ માથું ઝુકાવીને ઊભા હતા. સુરેશનો ચહેરો શરમ અને ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો. આજે તેના પિતાએ તેની વર્ષોની મહેનતની બનાવેલી ઇજ્જતને એક પળમાં ધૂળમાં મેળવી દીધી હતી. તેની ધીરજનો બંધ તૂટી ગયો હતો. બસ, બહુ થઈ ગયું બાબુજી. તે પોતાના પિતા પર પહેલીવાર આટલી જોરથી ચિલ્લાયો. હવે હું વધુ બરદાસ્ત નહીં કરું. તમને શું લાગે છે કે તમે મને પૈસા આપી દીધા તો તમે મારી જિંદગી ખરીદી લેશો? આ મારી દુકાન છે, મારી સ્કૂલ નહીં, અને હું તમારો દીકરો છું. તમારો કોઈ વિદ્યાર્થી નથી જેના પર તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારી લાકડી ચલાવો. શંભુનાથજી પોતાના દીકરાનું આ રૂપ જોઈને સતબંધ થઈ ગયા. હું વર્ષોથી તમારી દરેક ઠપકો, દરેક તિરસ્કાર સાંભળતો આવ્યો છું. સુરેશના અવાજમાં વર્ષોનું દબાયેલું દર્દ બહાર નીકળી રહ્યું હતું. તમે મને ક્યારેય એક દીકરો સમજ્યો જ નથી. હંમેશા એક અસફળ પ્રોજેક્ટની જેમ જોયો છે જેને તમે સુધારવા માંગો છો. પરંતુ હવે હું બાળક રહ્યો નથી. મારી પોતાની એક જિંદગી છે, પોતાનો એક પરિવાર છે, પોતાની એક ઇજ્જત છે. અને આજે તમે મારી તે ઇજ્જતને બધાની સામે હરાજી કરી દીધી. ભગવાન માટે હવે મને મારા હાલ પર છોડી દો. જાઓ અહીંથી અને હવે પછી આ દુકાન પર તમારું મોઢું ન બતાવતા. આ કહીને સુરેશે દુકાનની અંદર પોતાની નાની કેબિનમાં ચાલ્યો ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. શંભુનાથની મૂર્તિની જેમ ત્યાં જ ઊભા રહી ગયા. તેમના કાનમાં તેમના દીકરાના કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા. આ મારી દુકાન છે, મારી સ્કૂલ નહીં. આજે પહેલીવાર કોઈએ તેમની તે સત્તાનો પડકાર આપ્યો હતો જેને તેઓ પોતાની જન્મસિદ્ધ અધિકાર સમજતા હતા. અને તે પડકાર આપનાર બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો દીકરો હતો. તેઓ અપમાનનું આ બોજને સહન ન કરી શક્યા અને લથડાતા કદમોએ કોઈએ પણ કંઈ કહ્યા વગર પોતાનું દુકાન, પોતાનો દીકરો, પોતાનું ઇજ્જત બધું પાછળ છોડીને ઘર તરફ ચાલી નીકળ્યા. તેમ આ હાલત ગામના બીજા દુકાનદારોએ પણ જોઈ અને આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. તે દિવસ પછી શંભુનાથજીએ ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. તેઓ હવે વરંડામાં પણ બેસતા નહોતા. તેઓ બસ પોતાના અંધારા રૂમમાં પડ્યા રહેતા. તેમણે ખાવા પીવાનું પણ લગભગ છોડી દીધું હતું. બીજી તરફ રામચરણ કાકાનું જીવન બિલકુલ અલગ ધારામાં વહી રહ્યું હતું. ખેતીવાડીનું કામ હવે મોહન પૂરેપૂરું સંભાળતો હતો. તેથી રામચરણ કાકા પાસે હવે બહુ ખાલી સમય હતો. પરંતુ તેઓ ખાલી બેસતા નહોતા. તેમણે પોતાની જિંદગીને એક નવો હેતુ આપી દીધો હતો. તેઓ રોજ સવારે પોતાના નાના બગીચામાં કામ કરતા. તેમણે જાત જાતના શાકભાજી અને ફૂલોના છોડ વાવી રાખ્યા હતા. તેઓ તેમની સાથે બાળકોની જેમ વાતો કરતા, તેમની સંભાળ રાખતા. રોજ સવારે તેમની બહુ સાવિત્રી માટે તાજા શાકભાજી તોડીને આપવા તે તેમનું મન ગમતું કામ હતું. બપોરે તેઓ ગામના ચોરે પેલા જૂના વડના ઝાડ નીચે જઈને બેસી જતા. ત્યાં તેમના જેવા બીજા પણ વૃદ્ધ લોકો ભેગા થતા હતા. તેઓ બધા મળીને પત્તા રમતા, જૂની વાતો કરતા, હસતા, ખિલખિલાટ કરતા. રામચરણ કાકાની વાતોમાં એટલો રસ અને એટલી સમજદારી હતી કે ગામના યુવાન લોકો પણ પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે આવવા લાગ્યા હતા. તેઓ કોઈ જજની જેમ ફેસલો નહોતા સંભળાવતા, પરંતુ બંને પક્ષોને બહુ પ્રેમથી સમજાવી પટાવીને તેમની વચ્ચે સમાધાન કરાવી દેતા હતા. અને સાંજનો સમય તો પૂરેપૂરો ગામના બાળકોના નામે હતો. બાળકો સ્કૂલેથી આવતા જ પોતાનું દફતર ઘરે મૂકીને સીધા રામચરણ કાકાના આંગણામાં પહોંચી જતા અને પછી ત્યાં વાર્તાઓનો દોર શરૂ થતો હતો. રામચરણ કાકા પાસે વાર્તાઓનો એક અમૂલ્ય ખજાનો હતો. તેમની વાર્તાઓ સાંભળીને બાળકો પોતાનો બધો થાક અને ભણતરનો બોજ ભૂલી જતા હતા. રામચરણ કાકા ગામના દરેક સુખ દુઃખમાં સામેલ થતા હતા. કોઈના ઘરે દીકરો જન્મે તો તેઓ સૌથી પહેલા આશીર્વાદ આપવા પહોંચતા. કોઈના ઘરે કોઈ અવસાન પામે તો તેઓ તેના પરિવારને સાંત્વના આપવા સૌથી પહેલા પહોંચતા. તેઓ હવે ફક્ત મોહનના પિતા નહોતા, પરંતુ આખા ગામના કાકા હતા, આખા ગામના પોતાના હતા. તેઓ રિટાયર્ડ થઈ ચૂક્યા હતા,
પરંતુ નકામા નહોતા થયા. તેમણે પોતાની જિંદગીને નવા કામો અને નવી જવાબદારીઓથી ભરી લીધી હતી. જ્યારે તેમણે શંભુનાથજી અને તેમના દીકરા વચ્ચે થયેલા ઝઘડા વિશે સાંભળ્યું ત્યારે તેમને બહુ દુઃખ થયું. તેઓ જાણતા હતા કે શંભુનાથજી દિલના ખરાબ નથી, પરંતુ તેમનો અહંકાર અને તેમનું એકલવાયાપણું જ તેમનો સૌથી મોટો દુશ્મન છે. એક સાંજે તેઓ શંભુનાથજીને મળવા તેમની હવેલીએ પહોંચ્યા. શંભુનાથજી પોતાના રૂમમાં અંધારામાં જ સૂતા હતા. રામચરણ કાકાને જોઈને તેઓ બેઠા થઈ ગયા. રામચરણ કાકાએ કોઈ પૂર્વ ભૂમિકા ન બાંધી. તેઓ સીધા તેમની પાસે બેસી ગયા અને તેમને હાથ પોતાના હાથમાં લઈ લીધો. શું વાત છે માસ્ટરજી? સાંભળ્યું છે આજકાલ તમે પોતાને એક રૂમમાં કેદ કરીને રાખો છો? શંભુનાથજીની આંખો ભરાઈ આવી. હવે કેદ કરવા માટે બચ્યું શું છે રામચરણ? ઇજ્જત હતી તે પણ ચાલી ગઈ. દીકરો હતો તે પણ પરાયો થઈ ગયો. હવે તો બસ મોતની રાહ જોવાની છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવું જાણવા મળશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રામચરણ કાકા મુસ્કરાયા. અરે, મોતને બોલાવવાની આટલી જલ્દી શું છે? હજુ તો જિંદગીમાં કરવાનું ઘણું બાકી છે. તેમણે પોતાની વાત ચાલુ રાખી. માસ્ટરજી, તમે જાણો છો, જ્યારે મારે ઘૂંટણે જવાબ આપી દીધો અને મેં હળ ચલાવવાનું છોડી દીધું ત્યારે મને પણ ઘણા મહિનાઓ સુધી એવું જ લાગ્યું હતું. મને લાગતું હતું કે હવે કોઈ કામનો નથી રહ્યો. મારી જિંદગી હવે ખતમ થઈ ગઈ છે. હું પણ આખો દિવસ ખાટલા પર પડ્યો રહેતો અને ચીડિયો થઈ ગયો હતો. શંભુનાથજી હેરાન થઈને તેમની વાતો સાંભળી રહ્યા હતા. પછી એક દિવસ મારા પૌત્રએ મારી પાસે એક વાર્તા સાંભળવાની જીદ કરી. રામચરણે કહ્યું, અને મેં જ્યારે તેને વાર્તા સંભળાવી ત્યારે તેની આંખોમાં જે ખુશી અને જે ચમક મેં જોઈ, તેને મને અહેસાસ કરાવ્યો કે મારી જિંદગી હજુ ખતમ નથી થઈ. મારા હાથ પગ ભલે નબળા થઈ ગયા હોય, પરંતુ મારી જીભમાં તો હજુ પણ જીભ છે. મારા મગજમાં જે વર્ષોનો અનુભવ ભરેલો પડ્યો છે તે તો હજુ પણ કામનો છે. મેં સમજી લીધું કે ભગવાન દરેક ઉંમરે માણસને કોઈ ને કોઈ કામ જરૂર આપે છે. યુવાનીમાં તે આપણી પાસે મહેનત અને તાકાતનું કામ લે છે, અને વૃદ્ધાવસ્થામાં તે આપણી પાસે ધીરજ, જ્ઞાન અને પ્રેમ વહેંચવાનું કામ લે છે. તેમણે શંભુનાથજીની આંખોમાં જોતા કહ્યું, માસ્ટરજી, તમે તમારી આખી જિંદગી બાળકોને કિતાબી જ્ઞાન આપ્યું છે, તેમને શિસ્ત શીખવી છે. આ બહુ મોટું કામ છે, પરંતુ હવે તમારું કામ બદલાઈ ગયું છે. તમારે લોકોને, તમારા દીકરાને, તમારી વહુને જિંદગીનું જ્ઞાન આપવાનું છે, પરંતુ હેડમાસ્ટર બનીને નહીં, એક મિત્ર બનીને, લાકડીથી નહીં, પ્રેમથી. આ કહીને રામચરણ કાકા ઉઠ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. તેઓ ચાલ્યા ગયા, પરંતુ તેમના શબ્દો શંભુનાથજીના કાનમાં, તેમના દિલમાં ગુંજતા રહી ગયા. યુવાનીમાં મહેનતનું કામ, વૃદ્ધાવસ્થામાં પ્રેમ વહેંચવાનું કામ. તેમણે પોતાની આખી જિંદગી પર નજર દોડાવી. તેઓ હંમેશા હેડમાસ્ટર શંભુનાથ જ રહ્યા. તેઓ ક્યારેય ફક્ત શંભુ ન બની શક્યા. તેમણે હંમેશા અધિકાર જમાવ્યો, હુકુમત કરી, પરંતુ ક્યારેય કોઈના મિત્ર ન બની શક્યા. અને આજે જ્યારે તેમની હુકુમતનો સમય પૂરો થઈ ગયો હતો, તેમની પાસે કોઈ સંબંધ જ બચ્યો ન હતો. આજે તેમને પોતાના વૃદ્ધાવસ્થાના શ્રાપનું ત્રીજું અને સૌથી ઊંડું કારણ સમજાઈ રહ્યું હતું. તેમને એકલવાયુપણું ફક્ત તેમના પરિવારની દેન નહોતું, પરંતુ તે તેમની પોતાની ઓળખનું સંકટ હતું. જ્યારે તેમનું પદ ચાલ્યું ગયું તો તેમની પ્રાસંગિકતા પણ ચાલી ગઈ, કારણ કે તેમણે ક્યારેય પણ પ્રેમ, મિત્રતા કે નિસ્વાર્થ સેવા પર આધારિત કોઈ સંબંધ બનાવ્યો જ ન હતો. તેઓ એક ખાલી સિંહાસન પર બેઠેલા એક વૃદ્ધ રાજા જેવા હતા, જેની પ્રજા હવે તેને છોડીને જઈ ચૂકી હતી. રામચરણ કાકાના શબ્દો શંભુનાથજીના મનમાં કોઈ બીજની જેમ પડી ગયા હતા, પરંતુ આ બીજ કોઈ ફળદ્રુપ જમીન પર નહીં, પણ દાયકાઓના અહંકાર, કઠોરતા અને એકાલવાયાપણાની સૂકી અને પથરાળ જમીન પર પડ્યું હતું. આ બીજને અંકુરિત થવા માટે ફક્ત જ્ઞાનના પ્રકાશની જ નહીં, પણ પશ્ચાતાપના આંસુઓની વિનાશની પણ જરૂર હતી. તે દિવસ પછી શંભુનાથજીની ખામોશી હજુ પણ ઊંડી થઈ ગઈ. હવે તેઓ ફક્ત ચૂપ નહોતા, તેઓ પોતાનામાં જ ક્યાંક ખોવાઈ ગયા હતા. તેમને પોતાની આખી જિંદગી એક ફિલ્મની જેમ પોતાની બંધ આંખો સામે દેખાતી હતી. તેમને પોતાનું પેલું રૂઆબદાર હેડમાસ્ટરનું રૂપ દેખાતું હતું, જેનાથી બધા ડરતા હતા, પણ કદાચ પ્રેમ કોઈ નહોતું કરતું. તેમને પોતાની પત્ની સાદાનો પેલો ડરેલો, સહેમેલો ચહેરો દેખાતો હતો, જે હંમેશા તેમની હામાં હા મિલાવતી હતી, પણ કદાચ ક્યારેય પોતાની ખુશી વ્યક્ત નહોતી કરી શકી. તેમને પોતાના દીકરા સુરેશનું તે બાળપણ દેખાતું હતું, જેમાં રમકડા કરતાં વધુ નિયમો અને પ્રેમ કરતાં વધુ શિસ્ત હતી. તેમને પહેલીવાર અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે પોતાની જિંદગીમાં કમાઈ તો ઘણું બધું, ઇજ્જત, પદ, પૈસા, એક મોટું ઘર, પરંતુ તેમણે સંબંધો નહોતા કમાયા. તેમણે લોકોને જોડ્યા નહોતા, બસ તેમના પર શાસન કર્યું હતું. અને આજે જ્યારે તેમના શાસનનું સામ્રાજ્ય ખતમ થઈ ગયું હતું, તો તેઓ પોતાની સલ્તનતમાં બિલકુલ એકલા રહી ગયા હતા.
આ ઊંડા આત્મવિશ્લેષણ અને પશ્ચાતાપના બોજને તેમનું વૃદ્ધ શરીર સહન ન કરી શક્યું. એક સવારે જ્યારે રૂપા તેમને જગાડવા માટે તેમના રૂમમાં ગઈ તો તેને જોયું કે તેઓ પલંગ પર બેહોશ પડ્યા છે. રૂપાની ચીસ નીકળી ગઈ. તેનો અવાજ સાંભળીને સુરેશ દોડતો દોડતો આવ્યો. પોતાના પિતાને આ હાલતમાં જોઈને તેના હાથ પગ ફૂલી ગયા. બંને જેમ તેમ કરીને કેટલાક પડોશીઓની મદદથી શંભુનાથજીને ઉઠાવ્યા અને કસ્બાની હોસ્પિટલ તરફ ભાગ્યા. ડૉક્ટરે જણાવ્યું કે તેમને એક હળવો સ્ટ્રોક આવ્યો છે. જીવનું જોખમ તો નથી, પરંતુ તેમના શરીરનો ડાબો ભાગ નબળો પડી ગયો છે અને તેમનો અવાજ પણ લગભગ ચાલ્યો ગયો છે. તેમને હવે પૂરેપૂરો પલંગ પર આરામ અને ખૂબ વધારે દેખરેખની જરૂર પડશે. સુરેશ અને રૂપા પોતાના પિતાને ઘરે તો લઈ આવ્યા, પરંતુ હવે તેમની સામે એક નવી અને બહુ મોટી પડકાર ઊભી હતી. શંભુનાથજી હવે એક બાળકની જેમ થઈ ગયા હતા, જે પોતાની દરેક નાની મોટી જરૂરિયાત માટે બીજા પર નિર્ભર હતા. તેઓ હવે પેલા ખડૂસ અને ફરિયાદ કરનારા વૃદ્ધ ન હતા, બલકે એક લાચાર અને બેબસ શરીર હતા, જે ફક્ત પોતાની નમ આંખોથી જોઈ શકતા હતા. શરૂઆતના થોડા દિવસ સુરેશ અને રૂપા માટે ખૂબ મુશ્કેલ હતા. તેમને પોતાના પિતાની આ હાલત પર દુઃખ તો હતું જ, પરંતુ સાથે સાથે ગુસ્સો અને જુલજુલાટ પણ હતી. રૂપાને હવે ઘરના કામની સાથે સાથે પોતાના સસરાની સેવા પણ કરવી પડતી હતી. તેમને સમયસર દવા આપવી, તેમને પોતાના હાથે જમાડવા, તેમના ગંદા કપડાં બદલવા, આ બધું કરતાં કરતાં તે શારીરિક અને માનસિક બંને રીતે થાકી જતી હતી. સુરેશ દુકાન અને ઘરની વચ્ચે દોડાદોડ કરતો રહેતો હતો. તે જ્યારે પણ પોતાના પિતાને લાચાર હાલતમાં જોતો તો તેના મનમાં એક વિચિત્ર દ્વંદ્વ ચાલતું. એક તરફ તેને પોતાના પિતા પર દયા આવતી, તો બીજી તરફ તેને પોતાનું એ બાળપણ યાદ આવતું, જ્યારે તેના પિતાએ તેની કોઈ તકલીફ પર કોઈ દયા ખાધી નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં. પરંતુ ધીરે ધીરે કંઈક બદલાવાનું શરૂ થયું. એક દિવસ રૂપા જ્યારે શંભુનાથજીને ચમચીથી દલિયા ખવડાવી રહી હતી તો દલિયા થોડાક તેમના કપડા પર પડી ગયા. રૂપાને ગુસ્સો આવ્યો અને તે કંઈક કહેવા જ જતી હતી, પરંતુ ત્યારે જ તેણે જોયું કે શંભુનાથજીની આંખોમાંથી બે મોટા આંસુના ટીપાં સરીને તેમના કરચલીવાળા ગાલ પર આવી ગયા. તેઓ રડી રહ્યા હતા, પોતાની લાચારી પર, પોતાની વ્યવસ્થા પર. તેઓ કદાચ માફી માંગવા માંગતા હતા અથવા આભાર કહેવા માંગતા હતા, પરંતુ તેમની પાસે હવે શબ્દો ન હતા. તેમની આંખોમાં એ આંસુઓને જોઈને રૂપાનું દિલ પીગળી ગયું. તેમને પહેલીવાર અહેસાસ થયો કે જે માણસની તે આટલી નફરત કરતી આવી છે, તે અંદરથી કેટલો તૂટી ચૂક્યો છે, કેટલો એકલો છે. તેને પોતાના સસરાના ચહેરા પર તે હેડમાસ્ટર નહીં, પરંતુ એક ડરેલું બીમાર બાળક દેખાયું. તે કંઈ બોલી નહીં. તેને ચૂપચાપ તેમના આંસુ લૂછ્યા અને ફરીથી તેમને દલિયા ખવડાવવા લાગી. પરંતુ આજે તેના હાથમાં પહેલાં જેવી કડકાઈ નહીં, પણ એક અજાણી કોમળતા હતી. સુરેશ પણ હવે પોતાના પિતાના રૂમમાં થોડો વધારે સમય વિતાવવા લાગ્યો હતો. તે કામ પરથી પાછા ફરીને થોડીવાર તેમની પાસે બેસી જતો. તે તેમને કંઈ બોલતો નહીં, બસ ચૂપચાપ બેસી રહેતો. શરૂઆતમાં તેને આ બધું ખૂબ વિચિત્ર લાગતું હતું, પરંતુ ધીરે ધીરે તેને પોતાની પિતાની ખામોશીમાં એ વાતો સંભળાવા લાગી, જે તેમણે આખી જિંદગીમાં ક્યારેય નહીં કહી. તેને તેમની આંખોમાં એ પ્રેમ દેખાવા લાગ્યો, જે તેઓ ક્યારેય પોતાની જીભ પર લાવી શક્યા નહોતા. એક રાત્રે તે પોતાના પિતાના પગ દબાવી રહ્યો હતો. શંભુનાથજી સૂતા સૂતા બસ તેને જોયા કરતા હતા. સુરેશે કહ્યું, બાબુજી, તમને યાદ છે બાળપણમાં જ્યારે હું રેસ હારી ગયો હતો અને રડી રહ્યો હતો, ત્યારે તમે મને ખૂબ વઢ્યા હતા? શંભુનાથજીની આંખોમાં એક દર્દનો ભાવ ઉભરી આવ્યો. સુરેશે આગળ કહ્યું, મારે તે દિવસે તમારી વઢ નહીં, પણ બસ તમારો એક હાથ જોઈતો હતો મારા ખભા પર. હું બસ એ સાંભળવા માંગતો હતો કે કોઈ વાંધો નહીં બેટા, હું છું ને તારી સાથે. જો તમે તે દિવસે મને ગળે લગાવી લીધો હોત તો કદાચ આજે આપણી વચ્ચે આ માઇલોનું અંતર ન હોત. આ કહેતા કહેતા સુરેશનો અવાજ ભરાઈ આવ્યો. શંભુનાથજીએ પોતાના ધ્રુજતા જમણા હાથને ખૂબ મુશ્કેલીથી ઉઠાવ્યો અને પોતાના દીકરાના માથા પર મૂકી દીધો. તેઓ તેને પંપાળવા લાગ્યા. આ એ જ સ્પર્શ હતો જેના માટે સુરેશ આખી જિંદગી તરસી રહ્યો હતો. આજે આટલા વર્ષો પછી એક બાપ અને દીકરા વચ્ચે જામેલો બરફ પીગળી રહ્યો હતો. સુરેશે પોતાનું માથું પિતાના હાથ પર મૂકી દીધું અને બંને બાપ દીકરો ચૂપચાપ રડતા રહ્યા. પોતાના ખોવાયેલા વર્ષો માટે, પોતાના અનહેલા શબ્દો માટે. જ્યારે ગામમાં રામચરણ કાકાને શંભુનાથજીની હાલત વિશે ખબર પડી તો તેઓ એક પળ પણ રોકાયા નહીં. તેઓ પોતાના દીકરા મોહન અને વહુ સાવિત્રી સાથે તેમને મળવા માટે તેમની હવેલીએ પહોંચ્યા. જ્યારે તેઓ હવેલીની અંદર દાખલ થયા તો રૂપા અને સુરેશ તેમને જોઈને થોડા ખચકાયા. તેમને શરમ અનુભવાઈ રહી હતી કે જે લોકોના સુખથી તેઓ મનોમન બળતા હતા, આજે એ જ લોકો તેમના દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે. પરંતુ રામચરણ કાકાના પરિવારના વ્યવહારમાં કોઈ દેખાડો કે અહેસાનનો ભાવ નહોતો. સાવિત્રી સીધી રસોડામાં ગઈ અને રૂપાને કહ્યું, બહેન, તું એકલી બધું કરતાં કરતાં થાકી ગઈ હોઈશ. લાવ, આજે હું તારી મદદ કરી દઉં. અને આ હું મંદિરનો પ્રસાદ લાવી હતી, પહેલાં બાબુજીને ખવડાવી દઈએ.
મોહન સુરેશ પાસે બેસી ગયો અને તેના ખભા પર હાથ રાખીને બોલ્યો, હિંમત રાખ ભાઈ, બાબુજી જલ્દી જ ઠીક થઈ જશે. દુકાનની ચિંતા ન કરતો. જો કોઈ મદદની જરૂર હોય તો મને તારો નાનો ભાઈ સમજીને એક અવાજ આપી દેજે. અને રામચરણ કાકા સીધા શંભુનાથજીના રૂમમાં ગયા. તેઓ તેમના ખાટલા પાસે બેસી ગયા. શંભુનાથજી તેમે જોઈને બધું શરમાઈ ગયા અને પોતાની નજર ફેરવવા લાગ્યા. રામચરણ કાકા હસ્યા. કે માસ્ટર સાહેબ, હજુ પણ અમારાથી નારાજ છો કે શું? તેમણે હસતા હસતા કહ્યું, અરે શરીર બીમાર પડ્યું છે, હિંમતને બીમાર ન પડવા દો. ગામના બાળકો તમને ખૂબ યાદ કરે છે. તેઓ રોજ પૂછે છે કે હેડ માસ્ટર સાહેબ વાર્તાઓ સંભળાવવા ક્યારે આવશે? શંભુનાથજીએ નવાઈથી તેમની તરફ જોયું. રામચરણ કાકાએ કહ્યું, હા, મેં તેમને તમારા વિશે ઘણું બધું જણાવ્યું છે. મેં તેમને કહ્યું છે કે તમારાથી મોટો જ્ઞાની અને અનુભવી માણસ આખા વિસ્તારમાં કોઈ નથી. દોસ્તો, કહાનીમાં હવે ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો. હવે તમારે જલ્દી સાજા થઈને તેમની પોતાની જિંદગીના અનુભવોની વાર્તાઓ સંભળાવવાની છે. રામચરણ કાકાની વાતો હોય શંભુનાથજીના બુજાતા દીવામાં જાણે ફરીથી તેલ નાખી દીધું હોય. તેમને પહેલીવાર અહેસાસ થયો કે રિટાયર થયા પછી પણ તેમની એક ઓળખ હોઈ શકે છે, એક કામ હોઈ શકે છે. તેઓ ફક્ત એક બીમાર વૃદ્ધ નથી, પરંતુ એક અનુભવી જ્ઞાની પણ છે, જેમનું જ્ઞાન કોઈના કામ આવી શકે છે. તે દિવસે રામચરણ કાકાનો પરિવાર ઘણીવાર સુધી ત્યાં રોકાયો. સાવિત્રીએ રૂપા સાથે મળીને ઘરનું બધું કામ પતાવી દીધું. મોહને સુરેશનું એકલવાયાપણું વેચ્યું અને રામચરણ કાકાએ પોતાનાથી વાતોથી શંભુનાથજીના મનમાં એક નવી આશા જગાડી. તેમના ગયા પછી હવેલીનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. સુરેશ અને રૂપના મનમાંથી હીન ભાવના અને શરમ ઓછી થઈ ગઈ હતી. તેમને અહેસાસ થયો કે દુઃખની ઘડીમાં સહારો આપનારા લોકો પણ દુનિયામાં હોય છે. તે રાત્રે જ્યારે આખો પરિવાર શંભુનાથજીના રૂમમાં બેઠો હતો તો ઘણા મહિનાઓ પછી તે ઘરમાં વાતો થઈ રહી હતી. સુરેશ તેના પિતાને દુકાનની વાતો કરી રહ્યો હતો. રૂપા તેમને પોતાના પિયરના કિસ્સાઓ સંભળાવી રહી હતી. શંભુનાથજી બોલી તો શકતા નહોતા, પરંતુ તેઓ બધાની વાતો સાંભળી રહ્યા હતા અને તેમની આંખોમાં એક અનોખી શાંતિ અને સંતોષનો ભાવ હતો. બહારથી જોવા પર શંભુનાથજીની હાલત હજુ પણ તેવી જ હતી. તેઓ હજુ પણ પથારી પર હતા, હજુ પણ લાચાર હતા, પરંતુ અંદરથી ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. તેમના ગળપણનો શ્રાપ હવે ધીરે ધીરે પીગળી રહ્યો હતો. કારણ કે તે શ્રાપનું કારણ બીમારી કે લાચારી નહોતી, પણ એકલતા અને સંબંધોનું અંતર હતું. અને આજે તેમના પરિવારની સેવા અને રામચરણના પરિવારની નિસ્વાર્થ કરુણાએ તે અંતરને મિટાવવાનું શરૂ કરી દીધું હતું. શંભુનાથજી શરીર હજુ પણ નબળું હતું, પરંતુ તેમનો પરિવાર હવે ધીરે ધીરે મજબૂત થઈ રહ્યો હતો. હવેલીની ઠંડી દિવાલોમાં હવે ફરીથી પોતાનાપણાની ઊંઘ પાછી ફરવા લાગી હતી. શ્રાપ હજુ પૂરી રીતે ખતમ થયો નહોતો, પરંતુ તેના તૂટવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. માસ્ટર શંભુનાથજીનું બીમાર શરીર તેમની હવેલીના એક અંધારા ઓરડામાં કેદ હતું, પરંતુ તેમની આત્મા વર્ષો પછી પહેલીવાર આઝાદીનો શ્વાસ લઈ રહી હતી. જે દિવસે સુરેશે તેના પિતાના માથા પર તેમનો ધ્રુજતો હાથ અનુભવ્યો અને જે દિવસે રૂપાએ તેના સસરાની આંખોમાં લાચારીના આંસુ જોયા, તે દિવસે તે ઘરની હવા બદલાઈ ગઈ. નફરત અને ફરિયાદોનો જામેલો બરફ હવે સેવા અને કરુણાની ધીમી આંચ પર પીગળવા લાગ્યો હતો. આ બદલાવ કે એક દિવસમાં નહોતો આવ્યો. આ એક ધીમી અને ઘણીવાર થકવી દેવી પ્રક્રિયા હતી. રૂપાને હજુ પણ ક્યારેક ગુસ્સો આવતો હતો, ત્યારે તેને તેના સસરા માટે બધું કરવું પડતું હતું. સુરેશને પણ હજુ ક્યારેક ઝંઝલાહટ થતી હતી, જ્યારે દુકાનની મુશ્કેલીઓની સાથે તેને ઘરે પણ એક દર્દીની સંભાળ લેવી પડતી હતી. પરંતુ હવે તેમના ગુસ્સા અને ઝંઝલાહટમાં એક વસ્તુ બીજી પણ સામેલ થઈ ગઈ હતી, એક ઊંડો અહેસાસ, એક ખામોશ જવાબદારી. રામચરણ કાકાનો પરિવાર તેમના માટે એક ખૂબ મોટો સહારો બની ગયો હતો. સાવિત્રી લગભગ રોજ જ રૂપાની મદદ માટે આવી જતી. તે બંને દેરાણી જેઠાણીની જેમ નહીં, પણ સગી બહેનોની જેમ મળીને ઘરનું કામ કરતી. સાવિત્રી રૂપાને અવારનવાર તેની સાસુની વાતો કહેતી હતી કે કેવી રીતે તે કહેતી હતી કે બીમારની સેવા કરવી એ સાક્ષાત ભગવાનની પૂજા કરવા જેવું હોય છે. તેની વાતોથી રૂપાને એક નવી હિંમત મળતી. મોહન પણ અવારનવાર સાંજે સુરેશની દુકાન પર જઈને તેના હાલચાલ પૂછતો. તે ક્યારેક ક્યારેક થોડીવાર માટે દુકાન પર બેસી જતો, જેથી સુરેશ ઘરે જઈને થોડીવાર આરામ કરી શકે. આ નિસ્વાર્થ મદદે સુરેશ અને રૂપાના મનમાં વર્ષોથી ભરાયેલી કડવાશને ધીરે ધીરે ધોવાનું શરૂ કરી દીધું. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે સામાજિક પોતાનાપણું અને સંબંધોની ઊંઘ તેઓ હંમેશા રામચરણના પરિવારમાં જોઈને બળતા હતા. આજે એ જ પોતાનાપણું તેમના આંગણામાં પણ દસ્તક દઈ રહ્યું હતું. અને આ બદલાતા વાતાવરણની સૌથી ઊંડી અસર શંભુનાથજી પર થઈ રહી હતી. તેઓ બોલી શકતા નહોતા, પરંતુ તેમની આંખો હવે દરેક વાત કહેતી હતી. જ્યારે રૂપા તેમની ચમચીથી ખીચડી ખવડાવતી તો તેમની આંખોમાં એક ઊંડી કૃતજ્ઞતા રહેતી હતી.
ત્યારે સુરેશ રાત્રે તેમના પગ દબાવતો ત્યારે તેમની આંખોમાં એક ખામોશ આશીર્વાદ રહેતો હતો. તેમણે પોતાની જિંદગીમાં પહેલીવાર બિનશરતી પ્રેમ અને સેવાનો અનુભવ કર્યો હતો અને આ અનુભવ તેમના અંદરના તે કઠોર હેડમાસ્ટરને ધીરે ધીરે પીગળાવી રહ્યો હતો. એક દિવસ જ્યારે સુરેશ તેમને અખબાર વંચાઈ સંભળાવી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના પિતા પોતાના જમણા હાથની આંગળીઓ હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુરેશે તરત જ એક સ્લેટ અને ચોક લાવીને તેમના હાથમાં પકડાવી દીધા. શંભુનાથજીના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા, પરંતુ તેમણે પોતાની પૂરી તાકાત લગાવીને તે સ્લેટ પર કેટલાક અક્ષરો લખવાનો પ્રયત્ન કર્યો. અક્ષરો વાંકા ચૂકા અને અસ્પષ્ટ હતા, પરંતુ સુરેશે તેમને જોડીને વાંચ્યા. તેના પર લખ્યું હતું, બાળકો. સુરેશ કંઈ સમજી શક્યો નહીં. બાળકો? કયા બાળકો બાબુજી? શંભુનાથજીએ ફરીથી ગામના ચોરા તરફ ઇશારો કર્યો, જ્યાં બાળકો અવારનવાર રમતા હતા. ત્યાં સુરેશને રામચંદ્ર કાકાએ પેલી વાત યાદ આવી. ગામના બાળકો તમને યાદ કરે છે. તેમને વાર્તાઓ સંભળાવો. સુરેશનું હૃદય ભરાઈ આવ્યું. તેના પિતા જે અત્યારે પોતે એક બાળકની જેમ લાચાર હતા, તે ગામના બાળકો વિશે વિચારી રહ્યા હતા. કદાચ તેઓ પોતાની જિંદગીના આખરી પડાવ પર કંઈક સારું કરવા માંગતા હતા, કંઈક એવું જેનાથી તેમને લાગે કે તેમનું જીવન વ્યર્થ નથી ગયું. સુરેશ તે સાંજે ગામના કેટલાક બાળકોને ભેગા કર્યા. તેણે તેમને કહ્યું, બાળકો, હેડમાસ્ટરજીની તબિયત ઠીક નથી, પરંતુ તેઓ તમને બધાને ખૂબ યાદ કરી રહ્યા છે. શું તમે લોકો કાલે સાંજે તેમને મળવા આવશો? તેઓ તમને ઈશારાઓમાં જ પણ એક બહુ સારી વાર્તા સંભળાવશે. બાળકો પહેલાં તો થોડા ડર્યા, કારણ કે તેમણે હંમેશા માસ્ટરજીને ગુસ્સામાં જ જોયા હતા. પરંતુ પછી રામચરણ કાકાના પૌત્રએ કહ્યું, હા, આપણે જરૂર જઈશું. મારા દાદાજી કહે છે કે માસ્ટરજી પાસે જ્ઞાનનો બહુ મોટો ખજાનો છે. બીજી સાંજે લગભગ 10-12 બાળકો ડરતા ડરતા શંભુનાથજીની હવેલીના વરંડામાં આવીને બેસી ગયા. સુરેશે તેના પિતાને વ્હીલચેર પર બેસાડીને બહાર આંગણામાં લઈ આવ્યો. શંભુનાથજીએ જ્યારે આટલા બધા બાળકોને પોતાની સામે બેઠેલા જોયા ત્યારે તેમના મુરઝાયેલી આંખોમાં એક નવી ચમક આવી ગઈ. તેમણે સ્લેટ ઉઠાવી. સુરેશે તેમની બાજુમાં બેસી ગયો, તેમની અનુવાદક બનવા માટે, અને પછી એક અનોખી પાઠશાળા શરૂ થઈ. શંભુનાથજી પોતાની ધ્રુજતી આંગળીઓથી સ્લેટ પર એક એક શબ્દ લખતા અને સુરેશ તેને જોર જોરથી વાંચીને બાળકોને સંભળાવતો. તે કોઈ ચોપડીની વાર્તા નહોતી, તે તેમના પોતાના જીવનના અનુભવની વાર્તા હતી. તેમણે લખ્યું, એક ઝાડ હતું, બહુ ઊંચું અને બહુ એકલું. તેઓ પોતાની જ વાર્તા સંભળાવી રહ્યા હતા. બાળકો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. શંભુનાથજીની આંખોના ભાવ, તેમના હાથના ઇશારા અને સુરેશના શબ્દો મળીને એક એવી વાર્તા રચી હતી જે કોઈ પણ પુસ્તક કરતાં વધુ જીવંત અને અસરકારક હતી. તે દિવસે પછી તે સાંજની પાઠશાળા રોજનો નિયમ બની ગઈ. બાળકોની સંખ્યા પણ વધવા લાગી. શંભુનાથજીને હવે જીવવાનો એક નવો હેતુ મળી ગયો હતો. તેઓ હવે દિવસભર વિચારતા રહેતા કે આજે બાળકોને કઈ નવી વાત શીખવવી. રૂપા તેમને રોજ સાફ સુથરા કપડાં પહેરાવીને તૈયાર કરતી અને સુરેશ ગર્વથી પોતાના પિતાને તે પાઠશાળા માટે લઈને આવતો. હવે શંભુનાથજી ગામ માટે ફક્ત એક બીમાર વૃદ્ધ ન હતા, તેઓ એક ગુરુજી હતા, જે પોતાના મૌનથી જ સૌથી મોટું જ્ઞાન આપી રહ્યા હતા. તેમનો શ્રાપ હવે ધીરે ધીરે વરદાનમાં બદલાઈ રહ્યો હતો. તેઓ શારીરિક રીતે બીજા પર નિર્ભર હતા, પરંતુ માનસિક અને આત્મિક રીતે તેઓ હવે બીજાને કંઈક આપી રહ્યા હતા. તેમની જિંદગી હવે સાર્થક થઈ ગઈ હતી. બીજી તરફ રામચરણ કાકાનું જીવન પોતાના અંતિમ અને સૌથી સુંદર પડાવ પર હતું. તેમનું શરીર હવે નબળું પડી ગયું હતું, પરંતુ તેમનું મન હંમેશની જેમ પ્રફુલ્લિત અને શાંત હતું. તેઓ હવે ચોરા પર ઓછું જઈ શકતા હતા, પરંતુ હવે ચોરો પોતે ચાલીને તેમના આંગણામાં આવી જતો હતો. ગામના લોકો, બાળકો, યુવાનો, વૃદ્ધો બધા તેમને મળવા અને તેમના આશીર્વાદ લેવા આવતા હતા. એક દિવસ ગામમાં બહુ ધામધૂમથી રામચરણ કાકાનો 80મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ જશ્ન ફક્ત તેમના પરિવારનો નહીં, પરંતુ આખા ગામનો હતો. ગામની સ્ત્રીઓએ મળીને જાતભાતના પકવાન બનાવ્યા હતા. યુવાન છોકરાઓએ આખા આંગણાને ફૂલોથી સજાવ્યું હતું. મોહન અને સાવિત્રી પોતાના પિતાને આ રીતે સન્માનિત થતા જોઈને અંતત આનંદિત હતા. જે જશ્નમાં એક ખાસ મહેમાન પણ હતા. સુરેશ પોતાની વ્હીલચેર પર તેના પિતા શંભુનાથજીને લઈને ત્યાં પહોંચ્યો હતો. ત્યારે રામચરણ કાકાએ શંભુનાથજીને જોયા. ત્યારે તેઓ પોતે ઊભા થઈને તેમની પાસે ગયા અને તેમને ગળે લગાવી લીધા. બે વૃદ્ધ મિત્રો, જેમના જીવનના રસ્તાઓ આટલા અલગ હતા, આજે એક જ મંજિલ પર આવીને મળી ગયા હતા, સંતોષ અને શાંતિની મંજિલ પર. શંભુનાથજીએ પોતાની સ્લેટ પર ધ્રુજતા હાથે લખ્યું, જન્મદિવસ મુબારક હો મારા દોસ્ત. રામચરણ કાકાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તમારું એ આવું એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે માસ્ટરજી. તે દિવસે તે જશ્નમાં ગામ લોકોએ બે અલગ અલગ પ્રકારના વૃદ્ધ પ્રસ્તનને એકસાથે જોયા. એક એ જે નિસ્વાર્થ સેવા, પ્રેમ અને પોતાનાપણાથી કમાયેલું એક શાનદાર વરદાન હતું, અને બીજું એ જે પશ્ચાતાપ, સેવા અને ક્ષમાના જળથી ધોઈને એક શ્રાપમાંથી વરદાનમાં બદલવામાં આવી રહ્યું હતું. તે દિવસના થોડા મહિનાઓ પછી રામચરણ કાકા એક સવારે પૂજા કરતા કરતા જ શાંતિથી પોતાના પ્રાણ ત્યાગી દીધા.
તેમની અંતિમ યાત્રામાં ફક્ત તેમનો પરિવાર જ નહીં, પરંતુ આખું ગામ રડી રહ્યું હતું. એવું લાગતું હતું જાણે ગામે પોતાના સૌથી મોટા રક્ષક અને પોતાની આત્માને ખોઈ લીધી હોય. અને તેના લગભગ 1 વર્ષ પછી એક રાત્રે જ્યારે સૂરજ તેના પિતાના ઓશિકે બેસીને તેમને તેમની જ લખેલી વાર્તા સંભળાવી રહ્યો હતો, ત્યારે શંભુનાથજીએ પણ શાંતિથી પોતાની આંખો મીચી લીધી. તેના મૃત્યુ સમયે તેમને હાથ તેમના પુત્ર અને પુત્રવધૂના હાથમાં હતો અને તેમના ચહેરા પર દાયકાઓ પછી એક સાચી મુસ્કાન હતી, એક સુકૂન હતું. બંનેનો અંત થયો, પરંતુ બંનેના અંતમાં કેટલો તફાવત હતો. રામચરણ કાકાએ પોતાની પાછળ પ્રેમ કરનારાઓની એક આખી ફોજ છોડી દીધી હતી. શંભુનાથજીએ પોતાની પાછળ ફક્ત 2 એવા માણસો છોડ્યા હતા, જેમને ભલે મોડેથી પણ તેમને પ્રેમ કરતા હતા અને તેનું સન્માન કરતા શીખી લીધું હતું. મિત્રો, આ વાર્તા હતી રામચરણ કાકા અને માસ્ટર શંભુનાથજીની. આ વાર્તાએ આપણને બતાવ્યું કે ઘડપણ પોતે કોઈ શ્રાપ નથી. શ્રાપ તો તે એકલતા છે, તે લાચારી છે, તે તિરસ્કાર છે, જે આપણે અવારનવાર આપણા વડીલોને આપીએ છીએ. પરંતુ આ વાર્તાએ આપણને બીજું એક ઊંડું સત્ય પણ બતાવ્યું. તેને આપણને બતાવ્યું કે આ શ્રાપનો પાયો ક્યાંક ને ક્યાંક આપણે આપણી યુવાનીમાં નાખી દઈએ છીએ. આપણી કઠોરતાથી, આપણા અહંકારથી, આપણા બાળકોને ફક્ત વસ્તુઓ આપીને પણ સમય અને પ્રેમ ન આપીને, જીવનસાથીનું સન્માન ન કરીને અને સમાજની પોતાને કાપી નાખીને રામચરણ કાકાએ પોતાની આખી જિંદગી પ્રેમ અને સેવાના બીજ વાવ્યા, તો તેમને વૃદ્ધાવસ્થામાં સન્માન અને પોતાનાપણાનો પાક મળ્યો. શંભુનાથજીએ પોતાની આખી જિંદગી અહંકાર અને શિસ્તના કાંટા વાવ્યા, તો તેમને ઘડપણમાં એકલતા અને પશ્ચાતાપનું દર્દ મળ્યું. પરંતુ આ વાર્તાની સૌથી સુંદર વાત એ છે કે તેણે આપણને શીખ્યું કે પશ્ચાતાપનું એક આંસુ અને સેવાનું એક ડગલું પણ આ શ્રાપને તોડવાની તાકાત રાખે છે. શંભુનાથજીનું ઘડપણ પણ અંતમાં એક વરદાન બની શક્યું, કારણ કે તેમના પુત્ર અને પુત્રવધૂએ પોતાના મનમાં વસેલા ભૂતકાળના ઝેરને સાફ કરવાનું સાહસ બતાવ્યું. તેમણે બદલો લેવાને બદલે સેવાનો માર્ગ પસંદ કર્યો. હવે આ વાર્તા પૂરી થઈ ગઈ છે, પરંતુ તમારા અને મારા માટે એક બહુ મોટો પ્રશ્ન છોડી ગઈ છે. આપણે બધા આજે યુવાન છીએ, તાકાતવર છીએ, આપણા જીવનના માલિક છીએ, પરંતુ શું આપણે આપણી રોજબરોજની જિંદગીમાં આપણા માતા-પિતા સાથે, આપણા જીવનસાથી સાથે, આપણા બાળકો સાથે એ જ ભૂલો તો નથી કરી રહ્યા જે ક્યારેક શંભુનાથજીએ કરી હતી? શું આપણે પણ અજાણતામાં આપણા જ વૃદ્ધાવસ્થા માટે એક શ્રાપની પટકથા તો નથી લખી રહ્યા? આ વાર્તા તમને કેવી લાગી? આણે તમારા હૃદયને કેટલું હચમચાવ્યું અને આણે તમને તમારા સંબંધો વિશે શું વિચારવા પર મજબૂર કર્યા, તે અમને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તેને તમારા મિત્રો અને તમારા પરિવાર, ખાસ કરીને તમારા માતા-પિતા સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરો અને ભવિષ્યમાં આવી જ જીવન બદલી નાખનારી અને આત્માને જગાડનારી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તમારું દરેક ડગલું અમને ભલાઈ અને સચ્ચાઈના આ રસ્તા પર આગળ વધવાની પ્રેરણા આપે છે. ધન્યવાદ. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જતા જતા જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.